ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे माम् नियोजयसि केशव। ભાષ્યકાર મહારાજ સિદ્ધ કરી રહ્યા છે મુમુક્ષુઃ સર્વ કર્મ સંન્યાસ વિધાનાત, મુમુક્ષુને તો સર્વ કર્મના સંન્યાસનું જ વિધાન છે. ક્યાં વિધાન છે? બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું પુત્રે શરણાયાશ્ચ વિત્તૈ શરણાયાશ્ચ લોકૈ શરણાયાશ્ચ વ્યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતિ. તો બધા જ પ્રકારની એષણા કે ઈચ્છાઓમાંથી વ્યુત્થાન પામીને, એટલે કે એમાંથી ઉપર ઉઠી જઈને, એટલે કે હવે આ એષણાઓએ જે આપવું જોઈએ એ આપશે, એમાં એનો રસ નથી રહ્યો. એટલા માટે એવું નથી કે મનમાં તો બહુ ઈચ્છા છે ને પછી આમ રાખ્યા કરે છે કે જોઈ જવાશે ને કદાચ ઈચ્છા જન્મી જશે તો એવું હોય તો પછી અંદર વૈરાગ્ય ના જ કહેવાય. દૂર રહેવું પડે જો વસ્તુથી વૈરાગ્ય જાળવવા માટે, તો વિવેક એટલો કાચો છે એવું માનવામાં આવે છે આપણે ત્યાં. એટલે વેદાંતમાં વિવેક બહુ જ પ્રબળ સાધન છે. અને જો વિવેક વગરનું કશું જ સાધન હશે તો આરૂઢ પતિત થવાના ચાન્સીસ વધી જશે. જો વિવેકનું બળ હશે તો વૈરાગ્ય ટકશે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. એમાં ત્યાગ એટલે ખાલી ફિઝિકલ ડિસ્ટન્સ ઊભું કરવું, અંતર ઊભું કરવું. વૈરાગ્ય એટલે પરિપક્વતા, કે જ્યારે આપણને વસ્તુ આપણી સામે છે પણ આપણને રસ જ નથી એમાં. તો એવું વ્યુત્થાન કરીને એ ભિક્ષાચરણ કરે છે. તસ્માત સંન્યાસમ એશામ તપસામ અતિરિક્તમાહો. બધા તપોમાં શ્રેષ્ઠ તપ સંન્યાસ છે. ન્યાસ એવ અત્યરેચયત. નારદ પરિવ્રાજક ઉપનિષદ કહે છે કે સંન્યાસ બીજા બધામાં વધી ગયો. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નૈકામૃતત્વમાનુષ. મનુષ્ય સુખના સાધન તરીકે કર્મ પ્રજાને ધન ભેગા કરે છે. હા, માણસ એવું ઈચ્છે છે કે મારે સુખ જોઈએ છે અને માને છે કે કર્મ કરીએ તો સુખ મળશે, પુત્રોથી સુખ મળશે, ધનથી સુખ મળશે. એટલે સુખ મેળવવા માટે કર્મ પ્રજા ધન મેળવે છે. શાસ્ત્રો કહે છે કે બરોબર એ જ વસ્તુથી સુખ નહીં મળે, એટલું જ નહીં, એ હશે ત્યાં સુધી નહીં મળે. એ વસ્તુથી તો નહીં જ મળે, પણ ચાલો મારી ઘરમાં આટલી વસ્તુ પડી છે, એનાથી સુખ નહીં મળે તો એને રાખી મૂકીશ અને બીજી વસ્તુ લાવીશ, કે ના આને કાઢીશ તો મળશે. તો ત્યાગ એના કર્મ પ્રજાને ધનથી તો નહીં જ મળે. આ તૃતીય વિભક્તિ છે. તૃતીય એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, કરણ છે. એના વડે, ત્યાગ વડે, તો કર્મ વડે નહીં, પ્રજા વડે નહીં, ધન વડે નહીં, પણ ત્યાગેના એટલે કર્મના ત્યાગ વડે, ધનના ત્યાગ વડે, પ્રજાના ત્યાગ વડે આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો જ પડે. જ્યાં સુધી એ છે ને ત્યાં સુધી આપણને આપણી સલામતી એમાં દેખાય છે કે વાંધો ચિંતા નહીં, આપણે દીકરાઓ તો સારા જ છે ને. ચિંતાનું કારણ કે ધન તો છે જ ને. ચિંતાનું કારણ એ હાથમાં જોર છે, બીજા કર્મો કરીશું, બીજી વાર કમાઈ લઈશું, બીજી વાર સુખ મેળવી લઈશું. એટલે સુખ જ્યાં સુધી અપ્રાપ્ત છે ને પ્રાપ્ત કરવું છે ત્યાં સુધી આ સાધનોની જરૂર છે. અને સાધનો રાખી મૂક્યા છે એનો અર્થ એવો કે હજુ એમાંથી આપણને સુખ પ્રાપ્તવ્ય લાગે છે. સુખ અપ્રાપ્તની પ્રાપ્તિ હોય તો આ સાધનોની જરૂર પડવાની જ છે. અને જો સુખ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ હોય તો આ સાધનોનો ઉપયોગ નથી. એટલે માણસ સાધનો રાખી મૂકે છે, બતાવે છે કે એને માટે સુખ હજુ અપ્રાપ્તની પ્રાપ્તિ છે. એટલે હજુ વેદાંતનો સિદ્ધાંત કંઈક સમજાઈ રહ્યો નથી. બ્રહ્મચર્યાદિ અપ્રવ્રજ ઇત્યાદ્યાહ શ્રુતયઃ. અને જાબાલ ઉપનિષદે કહ્યું કે બ્રહ્મચર્યમાંથી જ પ્રવ્રજનો સ્વીકાર કરી લેવો જોઈએ. હવે આપણને ખબર પડે કે આ સુખ મને આજે મળે એમ છે. માનો કે 50 લાખ રૂપિયા, અત્યારે તે પણ ઓછા છે, 50 કરોડ રૂપિયા કોઈ જગ્યાએ મફત મળે છે, કશું કરવા નહીં, પહેલો તે પહેલો એ ન્યાય આ જગ્યાએ 50 કરોડ રૂપિયા મળવાના છે. બોલો, તો આપણે અત્યારે તો જો બ્રહ્મચારી જ છો ને, પછી ગૃહસ્થ થવું, પછી વાનપ્રસ્થ થવું, પછી સંન્યાસી થવું, પછી 50 કરોડ લેવા જવું, એવું મુલતવી રાખીએ કે ના રાખીએ?
50 કરોડ નહીં સાહેબ, 50 રૂપિયા માટે પણ ના રાખીએ. આપણને એમ કે રસ્તા પર 50 રૂપિયા પડ્યા છે, જે જાય તેના છે, આપણે ઉભા રહીએ 5 મિનિટ, વેદાંત સંભળાશે, બસ એ મોટી વસ્તુ છે. 50 રૂપિયા કામ લાગે. બીજું આપણે કઈ 50 રૂપિયાની કિંમત નહીં, અહીંથી ટિકિટ નીકળી જાય, જરાક ફરી આવવું હોય તો ફરી આવાય. કંઈક 50 રૂપિયાનો ઉપયોગ તો થાય જ ને, નકામા થોડા છે. આપણને 50 રૂપિયા કે 500 કે 1000 રૂપિયાની કિંમત હોય, એટલી પણ કિંમત જો વેદાંતની કે મોક્ષની હોય તો આપણે મોકૂફ કે મુલતવી રાખી જ ના શકીએ. જે વસ્તુની આપણને કિંમત ઓછી હોય કે એના વગર ચાલશે એને જ મોકૂફ રાખીએ ને. કઈ વસ્તુ મોકૂફ રાખીએ? જેના વગર ચાલશે તે, જેના વગર અટક્યું છે અને જે મહત્વનું છે, બીજ પેસ જીવનમાં મહત્વનું સાધન કયું? જેના વડે સુખ મળશે, જેના વડે સલામતી મળશે, જેના વડે આપણને આસપાસ ઇમોશનલ સપોર્ટ મળશે, આપણને સેવા કરનારા મળશે. બધું પૈસા હશે તો જ મળશે. પૈસા હશે તો છોકરાની સેવા કરશે, પૈસા હશે તો છોકરા નીકળે તો નોકર સેવા કરશે, પણ પૈસા હશે તો એ પૂર્વ શરત છે. પૈસા નહીં હોય તો કોઈ આપણને પૂછશે જ નહીં. સીધી વાત છે કે નથી? એવું તો ખરું જ ને. બિલકુલ એમાં તો મેક થઈ જ ના શકે. આ તો બધી વાત કરી, કોણે મને કહ્યું પૈસા સાધન તો ખરા જ ને. હવે પૈસા વગર થાય શું? શેનું સાધન નક્કી કરવું? પૈસા સાધન ખરા, પણ શેનું સાધન? સગવડનું સાધન ખરું, ધર્મનું પણ ખરું, સલામતીનું. પૈસા સલામતીનું સાધન એ તો વહેમ જ છે આપણો. હા, આ કીધું ને પૂર્ણેન્દુબેન જીવડું કર્યું. લો શું કર્યું પૈસા? આ બધું તો કેવળ ને કેવળ વહેમ જ હોય છે કે પૈસા સલામતીનું સાધન છે. પૈસા સુખના સાધનનું સાધન છે. બંગલો વસાવવાનું, બંગલો વસાવી શકાય ખરો, ગાડી વસાવી શકાય ખરું, પણ સુખી થવાય કે નહીં એ પૈસા નક્કી નહીં કરે. સુખી તો મન પ્રસાદ, મને પ્રસન્નતા જાળવતા આવડશે તો બંગલા વગર હું પ્રસન્ન હોઈશ, તો બંગલાથી એ પ્રસન્ન હોઈશ. જો બંગલા વગર પ્રસન્ન નહીં રહી શકતો હોય તો બંગલાથી હું પ્રસન્ન નહીં થઈ શકું. ખાતરી રાખવી. જે માણસ આજે સુખી છે તે હંમેશા સુખી છે, અને જે માણસ આજે દુઃખી છે ને એ કોઈ દાડો સુખી નહીં થઈ શકે. વર્તમાન ક્ષણમાં સુખી થતા આવડતું હોય તો જ દરેક ક્ષણ વર્તમાન ક્ષણ થઈને જ આવશે. જે માણસ આવતી ક્ષણની રાહ જોશે એ ક્યારેય સુખી નહીં થઈ શકે, કારણ કે આ ક્ષણમાં તો સુખી થતા નથી જ આવડતું, અને દરેક ક્ષણ આ ક્ષણ જ થઈને આવવાની છે. એટલે વર્તમાન ક્ષણમાં સુખી થતા જેને આવડે છે એ કોઈ દાડો દુઃખી થતો નથી. વર્તમાન ક્ષણમાં જે ફરિયાદ ને કકળાટ ને અસ્વીકારને વિરોધ કરે છે તો કોઈ દાડો સુખી નહીં થાય, કારણ કે એનો અસ્વીકાર ટેવ બની ગયું છે. આ ક્ષણ કે પેલી ક્ષણ, આ સંજોગો કે પેલા સંજોગો ગમે તે હોય, પણ આ તો નહીં જ ને, પણ પેલું તો નહીં જ ને. એને પેલું મચ્છર પાછળ બેસીને જોયા કરે ને, એને દોષ જ દેખાય. એ મચ્છરની જેમ એને દોષ જ દેખાય. બધી 1000 વસ્તુ મળે પણ શું નથી એ જ દેખાય. તો જ્યાં સુધી આપણને એવું લાગતું હોય કે કર્મ, પ્રજા અને ધન સુખનું સાધન છે, ત્યાં સુધી આપણે એને નહીં જ છોડી શકીએ. જોડે જોડે નહીં છોડીએ ત્યાં સુધી એના વગર પણ સલામતી હોઈ શકે એ ક્યારેય સમજાશે જ નહીં. છોડ્યા પછી આપણે તો નાનું છોકરું ચાલતા આવડતું નથી એને, બરાબર છે? નાનું બાળક છે, એને ચાલતા નથી આવડતું, એટલે એને એમ કે હું ઘૂંટણિયા કાઢીને 2 પગના ટેકે જ ચાલું, હું હાથ અધ્ધર કરતો પડી જ જઉં ને. તો અધ્ધર કરે કેવી રીતે? એટલે એની માએ શું કરું, પેલું ચાલણ કાઢી આપે, બરાબર? એટલે 2 હાથ ચાલણ કાઢી ઉપર ટેકવે, 2 ઘૂંટણથી ખસતું ખસતું છોકરું ચાલે આગળ. પણ તો ચાલણ કાઢીનો ટેકો તો લેવો જ પડે ને એને. એટલે પેલી માં ધીમે રહીને શું કરે, તાળી પાડે. જો તાળી કેવી સરસ છે, આમ આમ ઊંચું ઊંચું કરતો જાય. એટલે પેલો આમ જોવા માટે આમ ઊંચું કરે ને હાથ, ચાલણ ગાડી ખેંચી લે પેલી. 2 વાર તો પડી જાય, ફરી પાછી આમ તાળી પાડે, એટલે પાછો હાથ ઊંચો કરે, હાથ ઊંચો કરે એટલે પાછો પેલું એમ કરતા ચાલે. અધ્ધર ચાલતું નથી, પગ હાથ મૂકીને જ ચાલે છે, પણ આમ તાળી પાડતી પાડતીમાં આગળ ખસે ને એટલે પેલો માને પકડવા માટે હાથ અધ્ધર થઈ ગયા છે અને ખસવા જાય છે. 1-2 ડગલા ખસ્યો, પાછું પડી ગયું. પણ ચાલણ ગાડી ખેંચી લેવાય અને એના વગર ચલાય એમ કરતા એને સમજ પડે, ઓહ હું એના વગર પણ ચાલી શકું છું. અને પછી પેલી ચાલણ ગાડી જતી રહે અને ધીમે ધીમે ચાલવા માંડે, બરાબર છે? હવે જ્યાં સુધી ચાલણ ગાડી છોડે જ નહીં ત્યાં સુધી એના વગર ચલાય કેવી રીતે? અને છોકરું છોડે જ ના, એટલે માએ ખેંચી લેવું જ પડે. માની અંદર આટલી સમજ ને અને અક્કલ હોવી જ જોઈએ કે બાળક જાતે નહીં જ છોડે. એટલે છોડાવવું, જેમ કે બ્રેસ્ટ ફીડિંગ પર છોડાવવું, બધું છોડાવવું તો પડે જ ને. જાતે કોઈ કશું ના છોડે, ધૂળમાં રમવાનું ના છોડે. તો કપડાં બગાડે હોય તો ગંદાને ચોખ્ખા કરવાનું એને સૂઝે જ નહીં, તો ગંદુ પહેરી જ રાખે, રડાઈને કાઢવું જ પડે ને. એટલે બાળકને કશું સમજ જ પડતી નથી, બધું એને કરાવવું પડે છે. એમ આપણે ઈચ્છીએ કે મને મારામાં સલામતી દેખાય અને પછી હું કર્મ, પ્રજાને ધન છોડીશ, તો એવું નથી બનતું હોતું.
થોડી થોડી સમજ આવે અને થોડો અવિશ્વાસ થોડો આમ તેમ લાગતો હોય તો છોડી તો દેવું જ એકવાર. પછી ધીમે ધીમે પડી તો નહીં જઈએ, આપણે પડવાની ઈચ્છા નથી, ટકવાનો પ્રયત્ન કરીશું, એમ પ્રયત્ન કરતા કરતા ટકી જઈશું, પછી બીજું શું થવાનું છે. એટલે થોડીક મેચ્યોરિટી પ્રાપ્ત કરવી, થોડીક સમજ પ્રાપ્ત કરવી, થોડોક વિવેક પ્રાપ્ત કરવો, અને પછી ફાઇનલી જયારે થોડું ઘણું બાકી રહે ત્યારે હિંમતથી છોડી દેવું, પછી ઉભા થઈ જવાય, ટટાર થઈ જવાય. પણ એમાં સલામતી રહ્યા કરશે ત્યાં સુધી એમાંથી છૂટા થઈ શકાશે જ નહીં, ના જ થવાય. અને કોઈ ઈચ્છતું નથી કે આપણે, બીજો પ્રશ્ન એ છે કે બધા ઈચ્છતા જ નથી છૂટા થઈ જાય. બધા જાણે કે ઘરમાં શું થશે એના વગર, માં જતી રહેશે, બાપ જતો રહેશે, છોકરો જતો રહેશે, એ બધા એકબીજાને બરોબર પકડી રાખે, કોઈને ચસકવા જ ના દે, એમ કરીને બધા અંદર કે અમે અંદર જ રહ્યા ને, તું અંદર જ રહે ને, આમ કરીને બધા ચાલવા જ દે અંદર. તો બ્રહ્મચર્યાદેવ, જેવો મનમાં વિચાર જન્મ્યો એવો તરત જ સંન્યાસ લઈ લેવો, એવું પણ શ્રુતિઓમાં કહ્યું છે. આગળ ભાષ્યકાર કહે છે, ત્યજ ધર્મમાં ધર્મમ ચ ઉભય સત્યાનૃતે ત્યજ ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. તો હવે બૃહસ્પતિએ કચને કહ્યું છે, એનો કઈ રેફરન્સ બરોબર મળતો નથી હોતો મહાભારતમાં પણ, યોગ વશિષ્ઠમાં પણ. તો મહાભારતમાં કથા છે, ત્યાં શ્લોક નથી. યોગ વશિષ્ઠમાં શ્લોક છે, ત્યાં કથા નથી, એવું છે કંઈક. પણ કથા પ્રકારની કહેવામાં આવે છે કે કચ્છ દીકરો છે ને બૃહસ્પતિ પિતા છે, અને બૃહસ્પતિએ કચ્છને કહ્યું કે ત્યાગથી બ્રહ્મની પ્રાપ્તિ થશે, તો ત્યાગ કર. એટલે પેલો ત્યાગ કરવા માંડ્યો, અને તો પહેલા તો ઘર બહાર છોડ્યા, પણ ઘર બહાર છોડવાથી કંઈ બ્રહ્મ જ્ઞાન થયું નહીં. એટલે પિતાજીને કહે છે કે ઘર તો છોડી, પણ જો કંઈ જ્ઞાન ના થયું તો હજુ ત્યાગ કર. કે શેનો ત્યાગ કરું? એટલે પાછળ વિચાર કર્યો કે શું કરું, કે કપડાનો ત્યાગ કરું. એટલે કપડાં છોડીને દિગંબર થઈને ફર્યો આવ્યો, તોય જ્ઞાન ના થયું, કે હજુ ત્યાગ કર. શેનો ત્યાગ કરીએ? તો વિચાર, ચાલો અન્ન જળનો ત્યાગ કરી દો. બધા ત્યાગ કર્યા, પણ ત્યાગ પછી જયારે એને જ્ઞાન નાશ થયું, હજી ગુરુજી કહે છે ત્યાગ કર, તો એને થયું હું શરીરનો ત્યાગ કરી દઉં, બાકી શું રહ્યું છે, ખાલી શરીર જ રહ્યું છે, હું ત્યાગ કરી દઉં. ત્યારે એને કહેવામાં આવ્યું ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભય સત્યાનૃતે ત્યજ. તો ધર્મ અને અધર્મનો ત્યાગ કર. પહેલા તો ધર્મથી અધર્મનો ત્યાગ કર, અને પછી ધર્મનો પણ ત્યાગ કર. જેમ આપણને કહેવામાં આવે કે સ્મશાનમાં ગયા હોઈએ અને કોઈ મૃતદેહને બાળવાનો હોય, ત્યારે એવું કહે છે આ લોકો કે બધા લાકડા હોય ને પછી અગ્નિથી પણ લાકડીઓ ઉડી ઉડીને બહાર પડતી હશે, તો સંકોર્યા કરવું પડે, અને બધું પૂરો મૃતદેહ બળી ના જાય ત્યાં સુધી લાકડા આપ્યા કરે, અને છેવટે બધું અગ્નિ થઈને ભસ્મ થઈ જાય, બળી જાય. તો એક લાકડું એ લોકો ખેંચી લે, એ લાકડાથી બાકીના લાકડાને સંકોરે, બરાબર ને? એક લાકડાની મદદથી બધાને સંકોર્યા કરે અને બધું ભેગું કર્યા કરે. હવે એમ કરતા કરતા બધું બળવા માંડ્યું, બધું પૂરું થયું, એટલે છેલ્લા લાકડાને શું કરવાનું? ઘેર લઈ આવવાનું નહીં. છેલ્લું લાકડું રહ્યું એને ચિતામાં નાખી જ દે ને, પછી એને પધરાવી દે. એવી રીતે ધર્મની મદદથી અધર્મનો ત્યાગ કર્યો. પછી ધર્મને શું કરવાનું? જો ધર્મ રહી જશે તો અધર્મ સિવાયનો ધર્મ, બ્રહ્મ તો અખંડ છે, બ્રહ્મ પૂર્ણ છે. જો ધર્મ જ બ્રહ્મ હશે તો અધર્મ શું થશે? અને એટલા માટે ધર્મ અને અધર્મ બંને મિથ્યાના જ ક્ષેત્રમાં છે. અધર્મનો ત્યાગ ધર્મથી કર, અને પછી ધર્મનો પણ ત્યાગ કર. ઉભય સત્યાનૃતે ત્યજ. અનૃતનો ત્યાગ, અનૃત એટલે અસત્ય, અસત્યનો ત્યાગ સત્યની મદદથી કર, અને પછી સત્યનો પણ ત્યાગ. સત્યનો સત્યના આગ્રહનો, ધર્મના આગ્રહનો. એવું થાય છે કે ધર્મના સત્યના આ બધા જે આગ્રહો હોય છે ને, એ લોકોની ખંડ પાડવા માટે અને બીજાઓને હલકા ગણવા કે તિરસ્કાર કરવા માટેની એક ફૂટપટ્ટી બની જાય છે. આ માણસ આટલો ગંદો છે, આવા ગંદા માણસ જોડે આમ તો હું વાત જ ના કરું કોઈ દાડો. કોઈ કહે છે કે શું થયું હતું, ક્યાંક ગયા તો યાત્રામાં અને ભરી પડે અને લાગ્યું કે ડૂબી મરી જ ગયા, હવે તો પાછું ઉભું નહીં થવાય. અને એવો માણસ ગંદો કે જેની હું સામું જ ના જોઉં કોઈ દાડો, અને વાત તો કરું જ ના. અડકવાનો તો પ્રશ્ન જ નથી આવતો. મને થયું કે મરી ગયો, હવે તો નીકળાશે જ નહીં. અને એટલે પેલા ગંદા માણસ, ભાઈ મારો હાથ પકડ, મને ઉભો કરીને બહાર કાઢ, નહીં તો ગયો હું. એવું હોય આપણને, આવો માણસ એની જોડે વાત, અને ધર્મને વિશે હોય, ચોખ્ખાઈને વિશે હોય, સત્યને વિશે હોય, પવિત્રતાને વિશે હોય, તો હું તો હંમેશા સાચું જ બોલું. આ જુઠ્ઠો માણસ છે, છી આવો કેવો માણસ, હું બોલીશ જ નહીં એની જોડે. હું ધર્મ વાળો છું, પેલો અધર્મનું આચરણ કરે છે, આની જોડે વાત નહીં કરું. આમ ધર્મવાળા છે જ
ચણી એટલે હું કંઈક છું બીજા કરતા ચઢિયાતો એવું એનામાં આવતું હોય છે. એટલે ધર્મ ને સત્ય ને આ બધા જે મૂલ્યો છે ને એ પણ માણસમાં કોઈક પ્રકારની પોતાની વિશેષતાનો ખ્યાલ જન્માવે છે, અહંકાર જન્માવે છે, મોટાપણું જન્માવે છે. એટલું જ નહીં, બીજાને પોતાના કરતા હલકા કે નીચા એવું માનવાનું પણ મન થાય છે. આવો કેવો માણસ એવું કહ્યું એટલે સમજી લેવું કે આપણામાં એના કરતા આપણે ઊંચા છીએ એવો ખ્યાલ જન્મ્યો છે. આટલું વાંચતા નથી આવડતું, હા હું કેવો સરસ છું, મને કેટલું વાંચતા આવડે છે. આટલું બોલતા નથી આવડતું, જોયું મને બધું બોલતા. જરાક પણ હલકું કોઈના વિશે બોલે એટલે સમજી લેવું કે આપણા વિશે આપણો ઊંચો ખ્યાલ છે. આ સાંભળતો નથી, આ સમજતો નથી, આ બોલતો નથી, આ યાદ રાખતો નથી, આમ કરે છે, પેલું કરે છે, હું કેવો હોશિયાર, હું આવું નથી કરતો. એટલે આ ધર્મ અને અધર્મ વસ્તુઓ છે એ ખંડ ઉભા કરાવે છે. ખંડનો અર્થ એવો હવે હું બ્રહ્મ હોઉં અને બ્રહ્મ ધર્મ જ હોય તો અધર્મ કોણ? એ બ્રહ્મ નહીં ને. હું સત્ય સત્ય જ હોઉં તો અસત્ય કોણ? એ બ્રહ્મ નહીં. તો બ્રહ્મમાં ખંડ ઉભા થઈ જાય છે. બ્રહ્મ અખંડ છે, બ્રહ્મ પૂર્ણ છે અને એમાં ધર્મ કે અધર્મના કોઈ ખંડ નથી. અને વળી ધર્મ અને અધર્મ કે સત્ય અને અસત્ય આ બંને વસ્તુઓ તો પ્રકૃતિના ક્ષેત્રમાં છે. પુરુષના ક્ષેત્રમાં આવા ખંડો ધર્મ અને અધર્મ નામની વસ્તુ જ નથી. અધર્મ પણ મિથ્યા છે, ધર્મ પણ એટલો જ મિથ્યા છે, અસત્ય મિથ્યા છે, સત્ય પણ એટલું જ મિથ્યા છે. એટલે સત્ય અને અસત્ય બંનેનું સ્તર, બંનેની સત્તા વ્યાવહારિક છે, પારમાર્થિક સત્તા નથી. અને વ્યાવહારિક સત્તા પારમાર્થિક સત્તામાં ટકતી નથી. એટલે પારમાર્થિક સત્તા બ્રહ્મની છે, એમાં ધર્મની કે અધર્મની બંનેની સત્તા નથી. જેમ સર્પ મિથ્યા છે તો ફૂલની માળા પણ મિથ્યા જ છે. સર્પના કરતા ફૂલની માળા જેવા ચઢિયાતી ખરી કે નહીં? કે જેને રજ્જુનું જ્ઞાન છે એને માટે સર્પ અને ફૂલની માળા બંનેનું સરખું જ સ્થાન છે. અને એટલા માટે સત્ય અને અનૃત, ધર્મ અને અધર્મ બંને જ મોક્ષ માર્ગમાં સરખા પ્રતિબંધક બને છે. માટે બંનેનો ત્યાગ કર, ધર્મનો ત્યાગ કર, સત્યનો પણ ત્યાગ કર. પછી શું? ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા. અને હવે ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય બંનેનો ત્યાગ થયા પછી યેન ત્યજસી તત્ત્યજ, જે અહંકારની મદદથી ત્યાગ કરે છે ને, તો મેં સત્યનો પણ ત્યાગ કર્યો, અસત્યનો પણ ત્યાગ કર્યો. યેન અહંકારેણ, જે અહંકાર તેમનો ત્યાગ કરે છે એ અહંકારનો પણ ત્યાગ કર. આ ત્યાગનું વિધાન છે. બીજો શ્લોક કહે છે સંસારમેવ નિસ્સારમ દૃષ્ટ્વા સારદિદૃક્ષયા પ્રવ્રજન્ત્ય કૃતોદ્વાહાઃ પરમ વૈરાગ્યમાશ્રિતાઃ ઇતિ બૃહસ્પતિઃ કચમ અપી કચમ પ્રતિ. બીજો શ્લોક બૃહસ્પતિને કચનો છે કે નહીં ખબર નથી, ઉપરનો શ્લોક છે. ત્યજ ધર્મ ધર્મમ છે એ શ્લોક બૃહસ્પતિનો કચ્છ પ્રત્યે છે. પણ સંસારમ એવા નિસ્સારમ તે કોઈક ઉપનિષદનો છે. તો અકૃતોદ્વાહ, ઉદ્વાહ એટલે વિવાહ. તો આ જયારે વિવાહ કરવાનો આવે છે ને ત્યારે સંસારમ એવા નિસ્સારમ, આ સંસાર તો સંપૂર્ણપણે સાર વગરનો જ છે. એટલે દૃષ્ટવા એવું જુએ છે, સાર દિદૃક્ષયા, સારમ દ્રષ્ટુમિચ્છયા, સારને જોવાની ઈચ્છાથી. જે માણસ એવો વિચાર કરે છે કે જિંદગીનો સાર શું છે, શેને માટે જિંદગી છે મનુષ્યની, અને મારે કંઈક મેળવવું છે, સત્ય મેળવવું છે, જ્ઞાન મેળવવું છે, બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે, જન્મ મરણથી છૂટવું છે, કશું કરવું છે, તો સંસારનો સાર શું છે એવું જાણવાની ઈચ્છાથી એ જુએ છે કે ઓહ, હું સંસારમાં ફાંફા મારું છું પણ એ તો નિસ્સાર છે. આખરે તો બધું મિથ્યા જ છે. ભાઈ મહારાષ્ટ્ર કહે છે कि धरती पर स्वर्ग लाते लाते अरविंद भी मर गए और गांधी भी मर गए, धरती पर स्वर्ग आया नहीं. એટલે આ જે પ્રયત્ન રાષ્ટ્ર માટે ને ગાય માટે ને આ બધા માટે ઉત્તમ વસ્તુઓ છે. આખરે બધા આવ્યા ને ગયા, કોઈ કશું કરી શક્યા નથી. એ તો કાળના બળથી જેમ થવાનું એમ થયા જ કરતું હોય છે. બધી સાધના વ્યક્તિગત અંતઃકરણ શુદ્ધિ માટે હોય છે. બહારનું ફળ મળશે કે નહીં મળે એ તો ભગવાન જ નક્કી કરશે. આપણે કરીશું માટે મળશે, એનો અર્થ એવો નથી કે આપણે કામ નથી કરતા. પરંતુ સાધક તરીકે આપણે વિચારીએ છીએ કે જે કોઈ ક્વોલિટીનો, જે કોઈ સ્તરનું જે કોઈ કર્મ છે એ મારે માટે અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. એના વડે અગર બહારનું ફળ મળ્યું તો એ વધારાનું છે. બરાબર છે? એટલે એ મળશે ત્યારે જ મારું કામ પૂરું થશે એવું કશું નથી હોતું. એ બધી વસ્તુઓ તો ચાલ્યા જ કરશે અને ચાલ્યા જ કરશે. અને આ બધું થયા પછી બીજો પ્રશ્ન ઉભો થશે,
એટલે મુસ્લિમને ઠેકાણે પાડશો તો ખ્રિસ્તીને ખ્રિસ્તીનો કરશો તો પારસીને એનું કરશો તો ઉભા થઈ જશે. ટૂંકમાં આ તો બધું ચાલ્યા જ કરશે. તો એનાથી અંચાઈ કરવાની વાત નથી, બરાબર છે. અને મહાપુરુષો ડેલિબરેટલી સ્વામી ચિન્મયાનંદજીમાં હિન્દુ આ વીએચપીની સ્થાપના કરનારાઓમાંના એક સ્વામી ચિન્મયાનંદજી મહારાજ હતા, આપણા બડા સ્વામીજી. એટલે મહાપુરુષ આ બધી વસ્તુઓ વિશે અનઅવેર હોય છે કે અભાન હોય છે કે ધ્યાન નહીં આપનારા બેજવાબદાર હોય છે એવું નથી હોતું. એમની સ્વતંત્રતા છે, એમની સ્વતંત્રતા છે કે વેદાંતની વાત કરી શકે છે, વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને પછી નારાયણનો શું ઉપયોગ કરવાની. પરંતુ મહારાષ્ટ્ર અગેન કહે છે નીકળે છે હરિભજન કો ઓટન લગે કપાસ. એમના જમાનામાં કેટલાય લોકો ઘરમાંથી નીકળી ગયા સાધના કરવા માટે અને ગાંધીજી ભટકાઈ પડ્યા, રેડિયા કાંતા બેસી ગયા. એટલે હવે સાચું ખોટું આપણે કશું કહેતા નથી, જેમણે કર્યું હશે એને સારું કર્યું હશે એમની વાત છે. પણ આપણે તો એક સભાનતા રહી શકે કે મનુષ્યના જીવનનું ધ્યેય મોક્ષની પ્રાપ્તિ છે. એમાં સાધન તરીકે કશુંક ભગવાન આપણી સામે મૂકી આપે તો આપણે એનો ઉપયોગ સાધન તરીકે કરીએ છીએ, નહીં કે એનું ફળ પ્રાપ્ત થાય એને માટે. ફળનું આયોજન કરીએ છીએ પણ ફળ પ્રાપ્ત થાય કે ના થાય એ પ્રસાદ બુદ્ધિ છે. ખરું ફળ કયું છે? મેં તો મારા શ્રેષ્ઠ પ્રયત્નથી કર્મ કર્યું છે અને મને અંગત ફળની લાલસા વગર કર્યું છે. મારા અંતઃકરણની શુદ્ધિ થાય એ ફળ છે મારે માટે, બરાબર છે. એટલે જો આ વસ્તુ ચૂકાઈ ગઈ ને તો ભલભલા લોકો ફંટાઈ પડતા હોય છે. જ્યારે આ જે મહાત્મા આપણા મળ્યા એ બધા મહાત્માએ પોતપોતાના જીવનનું કામ કરી લીધું છે અને પછી સમય મળ્યો ભગવાનનો ઉપયોગ શરૂ કર્યો તો ધે મેક ધેમસેલ્સ અવેલેબલ કે આ શરીર છે, તમારે જે કરવું હોય તે કરો, બરાબર છે. એટલે આપણે એમાં ચૂકી પણ ના શકીએ, જોડે જોડે આપણે કશું કરી નાખીશું ફેરફાર ને દુનિયા બધી બદલાઈ જશે. ક્યાં ભલા લોકો નથી બદલી શક્યા? કેટલા ગાંધીજી એવા ગાંધીજી કઈ ના કરી શક્યા? બોલો. એ માણસ ધર્મ ને સાધન એટલે આ એક જ જગ્યાએ આપણા સ્વામીજીને, અધરવાઇઝ એમના ઘણા પ્રશંસક છે. આ તો ખરું જ ને કે આનાથી વંચિત રહી જ ગયા અને સાધન શુદ્ધિ માનવા ગયા પણ તોય સાધન શુદ્ધિ બધે કામ તો ના જ કરી શકે ને. બધાને કન્વર્ટ કરી શકીશું, બધાને પ્રેમ પહોંચાડી શકીશું, બધાને આપણે અહિંસા સમજાવી શકીશું? ના સમજાવી શકાય. વાતોનું ભૂત વાતોથી ના માને એટલે ના જ માને. પછી આપણે માને બધાને વાતોથી મનાઈ દઈશું તો કે ભૂત કયા પ્રકારનું છે એના ઉપર આધાર છે. એટલે આ બધી વસ્તુઓ હંમેશા શક્ય હોતી નથી. હોય તો આપણને વાંધો નથી, એમાં નારાયણની ઈચ્છા કામ કરે છે. આપણે તો પ્રયત્ન જ કરી શકીએ પણ એ ફળ મળવું જ જોઈએ. અને ના મળે તો આપણે વ્યક્તિગત સ્તરે ઉશ્કેરાઈ જઈએ, એ આપણને પોસાય નહીં. આપણે આપણું હાજી કરતે રહીએ, બેઠીએ આપણે ઠામ, આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ એવું યોગ્ય નથી. સંસારમાં કોઈ સાર નથી. એ સંસારમાં એ ધર્મને માટેનું જનૂન હોય કે બીજા જેને માટેનું હોય, તેને ગાયો માટે કે ભેંસ માટે કે કશાક પણ માટેનું હોય, એ બધું આમ સરફેસ લેવલ ઉપર હોય તો વાંધો નથી આપણને. પણ એ અંગત અંદરનો પ્રશ્ન તો ના જ બની શકે. નિસ્સારમ એ બધું મિથ્યાના સ્તર ઉપર જ છે. એટલે દૃષ્ટા આવું જોઈને સાર વિદૃક્ષયા, સારનું દર્શન કરવાની ઈચ્છાથી અકૃતોદ્વાહા પરમ વૈરાગ્યમાશ્રિતા પ્રવ્રજંતી. વિવાહ કર્યા વગરના લોકો વૈરાગ્યનો આશ્રય લઈને એ ઘર બહાર છોડીને ચાલવા માંડે છે. સદાશિવેન્દ્ર બ્રહ્મેન્દ્રજીની વાત ઈશ્વરાનંદજી મહારાજે કરી હતી, આપણે ત્યાં ચોપડીમાં આવી કે સત્સંગતિ એમાં છપાઈ ગયું. એ કહે છે કે આ બહુ જાણીતા સંન્યાસી વેદાંતના કહેવાય છે, સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતીજી. સદાશિવેન્દ્ર સરસ્વતી એવું કંઈક નામ છે. તે મહાત્મા નાના હતા, 8-10 વર્ષના, અને એમની માએ એક દિવસ એમને કહ્યું કે બેટા આજે દૂધ નથી, દૂધના સમયે દૂધ પીવા માંગ્યું. એને આજે દૂધ પીવાનું નથી તારે. કે કેમ દૂધ નથી પીવાનું? કે હજી મહેમાન આવવાના છે, મારે સ્કૂલે જવું છે, દૂધ આપે તો દૂધ પીને શાળાએ જવું. ત્યાં શાળાએ પણ નહીં જવાનું. કે એવું કેમ, શું છે? મહેમાન આવે છે એટલે દૂધ નહીં મળે, એમને માટે બધું ચા નાસ્તા કરવાના છે અને શાળાએ પણ ના જઈશું. કે મારી શું જરૂર છે? કે તમે દેખને કે લીએ આ રહે, તને જોવા આવવાના છે આ લોકો, એટલે તું આજે જઈશ નહીં. પેલો ઘરની બહાર બેસીને વિચાર કરે ચોરા ઉપર કે આ લોકો હજુ તો મને જોવા જ આવે છે અને મારું દૂધ બંધ થઈ ગયું. જો ખરેખર મને પસંદ કરશે અને મારું લગ્ન થશે, મારી દશા શું થશે? કે છે કે આ તો ચાલે જ ના ને, આપણે લગ્ન બગન કરવું જ નથી. તો ચોરે બેઠેલા ઉઠીને ભાગી જ ગયા, પાછા ઘરમાં આવ્યા નહીં અને જોવાનો કાર્યક્રમ પણ કર્યો નહીં. પ્રવ્રજંતે કૃતોદ્વાહા પરમ વૈરાગ્યમાશ્રિતા. જેવું જોયું કે આ સંસારમાં સાર નથી અને મારે તો સાર જ જોઈએ છે, આ મારે નહીં જોઈએ, બસ ઉઠીને ચાલા માંડ્યા.
બૃહસ્પતિ કચંપતિ એટલે આવા વાક્ય પણ શાસ્ત્રમાં મળે છે. અર્થાત મુમુક્ષુને પણ મધુસૂદન સરસ્વતીની પણ આવી કથા છે. હા, એમના પિતાજી કોઈક રાજાને ત્યાં એ બધું ઇતિહાસ હું ભૂલી જઉં છું, પણ મધુસૂદન સરસ્વતીજી તો એ કંઈક રાજાને ત્યાં એમને ત્યાં કંઈક આંબાઓ હશે અને રાજાને ત્યાં દર વર્ષે અમુક કેરીઓને એવું કર્મ આપવા જવાનું એવું બધું કંઈક હશે. તો પિતાજીને ગમે નહીં કે ધક્કો આપવાનો વાંધો નહીં, પણ ધક્કો ખાવાનો જરા એમને નહીં ગમતું હોય કે નહીં ફાવતું હોય. તો એકવાર દીકરાને લઈને ગયા અને નાનેથી નાનપણથી મધુસૂદન બહુ હોશિયાર અને વિદ્વાન હતા. 10-12 વર્ષનો છોકરો હતો, એને લઈને ગયા અને એમને એમ કે રાજાને હું સંભળાવીશ એની કવિતાઓને એવું, એનાથી પ્રસન્ન થશે પછી હું માગી લઈશ કે હવે હું ના આવું. એવો કંઈક આઈડિયા હતો એમનો. તો કેટલા દિવસ રહ્યા તો રાજાનો દર્શન મળવાનું જ ના થયું. પછી કેટલા બધા દિવસ રહ્યા પછી માંડ મળ્યા અને કેરીઓ આપીને બધું એમનું કર ચૂકવવાનું પત્યું એટલે તો જતા રહ્યા. પેલું આગળ સંભળાવવાનું એ તો વાત જ ના થઈ. પછી પાછું કેટલાક દિવસ રહ્યા ત્યારે કદાચ કંઈક મળી શક્યા અને સંભળાવે કે એના વગર પાછા ફરી ગયા, પણ એવું કંઈક થયું. છોકરો રસ્તામાં વિચાર કરે કે આવા એક રાજાને પ્રસન્ન કરવા માટે આટલી મહેનત કરવાની અને પ્રસન્ન ના થાય તો માણસોને પ્રસન્ન કરવાની મહેનત કરવાની જરૂર શી છે? આજથી હું માણસોને પ્રસન્ન કરીશ નહીં, હું માત્ર ભગવાનને જ પ્રસન્ન કરીશ. પેલો કહે મારે ઘેર નથી આવું, બાપા તમે ઘેર જાઓ. પિતાજી સમજી ગયા કે આપણો હીરો તો બરાબરનો છે, નહીં આવે ઘેર. બહુ પટાવીને સમજે, બેટા એકવાર માને મળીને પછી તું જા. એમને કે કદાચ માની પાસે માની જાય. ઘેર લઈ આવ્યા પણ ના માને માણસ અને ઘેર આવીને જતો રહ્યો. આવું કંઈક પ્રવ્રજન કૃતોદ્વાહા સારદિતૃક્ષયા. સંસારમાં માણસોને ખુશ કરવા આ બિચારા બધા પોતે ભિખારીઓ જ છે. બધા ક્યાંક ક્યાંક માગે છે ભીખ અને બધા ઉણપ વાળા છે. કોઈ ધન્ય કે પ્રસન્ન તો થયું જ નથી. એ આપણને શું આપશે? અને આવી સમજ કે આવી જન્મી જાય તો જન્મી જાય. એ કે બધાને જન્મે એવું કશું નથી. બધા ભાટાઈ કર્યા જ કરે લોકોની, પણ કેટલાક લોકોને ફાવે નહીં કે ભાટાઈ કરવાનો ધંધો આપણો નથી, એ નહીં ફાવે આપણને. એના બધામાં જે નહીં મળે તો નહીં મળે, પણ કરવી હોય તો ખુશામદ નારાયણ નહીં કરીશું, માણસોને નહીં કરીએ. પછીના શ્લોકમાં કહે છે કર્મણા બધ્યતે જંતુ વિદ્યયા ચ વિમુચ્યતે તસ્માત કર્મ ન કુર્વન્તિ યતયઃ પારદર્શિનઃ ઇતિ શુકાનુશાસનમ. મહાભારતમાં વ્યાસદેવજીએ સુખદેવજી એટલા માટે કહેવામાં આવે છે કે વ્યાસે સુખદેવને કહ્યું કે પિતાએ પુત્રને કહ્યું છે. પુત્ર પિતાને સૌથી વહાલો હોય એટલે એને તો કશું ખોટું એ નાશ કે. એટલા માટે કહે છે કે વ્યાસે સુખદેવજીને કહ્યું છે કર્મણા બદ્ધતે જંતુ જીવ કર્મથી બંધાય છે. અહીં વિદ્યા એટલે જ્ઞાનથી, બ્રહ્મ જ્ઞાનથી, વિદ્યા ચ એટલે બ્રહ્મ જ્ઞાનથી મુક્ત થાય છે. તસ્માત પારદર્શિન યતયઃ જે પારને જોઈ શકે છે એવા યતિઓ છે એ કર્મ ન કુર્વંતી, એ કર્મમાં પડતા જ નથી. જળ ભરતની જેમ કે કર્મમાં પણ હસ્તામલકની જેમ. હસ્તામલક નાનપણથી એને પૂછ્યું કે ભાઈ તું અત્યાર સુધી કેમ જળ જેવો પ્રવર્તતો હતો? જળ એ શાસ્ત્રમાં આજ્ઞા છે જળવર લોકોમાં ચરેત, જળની જેમ લોકોમાં રહેવું. એ તો લોકો તો આપણને વળગાડવા તૈયાર જ છે. જરા કક્કલવાળું વર્તન, સરસ છોકરો છે તમારો, બસ આટલું થયું એટલે લાઈન લાગવા જ માંડે પછી પાછળ એટલે પડવું જ નહીં. હવે જળ જેવા જ દેખાવું એટલે આપણે જોડે કોઈ આપણને કેન્ડિડેટ તો ના બનાવી દે, એવું બધું. તો યતઃ પારદર્શિનઃ, પારદર્શી યતિઓ છે એ તો સંસારમાં પડતા જ. અને ગૃહસ્થાશ્રમ એટલે કર્મ અને કર્મ એટલે ગૃહસ્થાશ્રમ. ઇહ અપી સર્વકર્માણિ મનસા સંન્યસ્ય ઇત્યાદિ. પણ ગીતામાં કહ્યું છે કે હા, ગીતામાં પણ સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન ન કારયન્ન. એ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. એ તો આ શરીરમાં સુખેથી બેસે છે, આ એનું આસન છે. આ નીચે બેસે છે એ આસન નથી, એ તો શરીરથી ભિન્ન છે, શરીરમાં આસન ધરાવે છે અને એ કોઈ કર્મમાં કરતો પણ નથી અને કરાવતો પણ નથી. મોક્ષસ્ય ચ અકાર્યત્વાત મુમુક્ષોઃ કર્મ અનર્થક્યમ.
અને મોક્ષની સામે તો જુઓ કે કર્મથી પ્રાપ્ત કરી શકાય ખરો કે નહીં? તો મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે. જો મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ હોત તો એ નિત્ય ના રહ્યો હોત. અત્યારે નથી અને કાલે મળશે, એ નિત્ય કેવી રીતે હોય? અહીં નથી અને ત્યાં મળશે, એ નિત્ય કેવી રીતે હોય? હું ગરીબ હોઉં ત્યારે ના મળે અને ધનવાન હોઉં ત્યારે મળે, તો એ નિત્ય કેવી રીતે હોય? નિત્ય તો એને જ કહેવાય કે સર્વ સ્થળ કાળ સંજોગોમાં હંમેશા ને હંમેશા હાજર જ હોય. હું તરીકે પણ હાજર હોય, તું તરીકે પણ હાજર હોય, દિવસ તરીકે હાજર હોય, રાત તરીકે હાજર હોય. જે છે, જ્યાં છે, જેમ છે એમાં હાજર ને હાજર જ હોય, તો જ નિત્ય હોય. તો વિચાર કરો કે જે નિત્ય જ છે એ કર્મથી મળે કેવી રીતે? અને કર્મથી ના જ મળતું હોય તો જેને નિત્યમાં જ રસ છે એ કર્મ કરીને શું કરશે? આખરે મુમુક્ષુ કર્મ કરે તો કરે છે ને માટે, કારણ કે કર્મ તો ફળ માટે છે, ફળ સુખી થવા માટે છે. પણ આ મુમુક્ષુ છે એને કે સુખ કર્મના ફળ તરીકે મેળવવાની વસ્તુ છે જ નહીં, તો પછી શા માટે એ કર્મ કરશે? તો મોક્ષ છે અકાર્યત્વાદ, કારણ કે મોક્ષ અકાર્ય છે, એટલે કે ક્રિયાનું ફળ નથી. અને જ્યારે મોક્ષ ક્રિયાનું ફળ નથી ત્યારે પછી કર્મ અનર્થક્યમ, એને માટે કર્મ અનર્થક છે, એટલે કે ઉપયોગનું તો નથી જ, ઉપરથી ખોટું બોજરૂપ છે. એને શું ફાયદો છે એનો? વળી પ્રશ્ન પૂછવામાં આવે છે, નિત્યાની પ્રત્યવાય પરિહારાર્થમ અનુષ્ઠેયાની ઇતિ ચેત. બીજું કઈ નહીં, શાસ્ત્રોએ કહ્યું છે કે નિત્ય નૈમિત્તિક કર્મો કરવાનું કશું ફળ નથી અને ના કરીએ તો પ્રત્યવાય એટલે કે પાપ લાગશે. બરાબર? તો આ તો શાસ્ત્રનો નિયમ છે કે મનુષ્ય પોતાના વર્ણાશ્રમના અધિકાર પ્રમાણે કર્મ કરે તો એને ના મળે કંઈ, પણ જો ના કરે તો પાપ લાગે. તો જ્ઞાની પુરુષ માણસ તો ખરો જ ને કે શાસ્ત્ર એના માટે બદલાઈ જાય, મુમુક્ષુ હોય કે જ્ઞાની કે ગમે તે હોય. પણ શાસ્ત્ર જયારે કહે છે કે નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય દોષ લાગશે, તો એ તો બધાને જ લાગશે. એનો અર્થ કે જ્ઞાની કે મુમુક્ષુને પણ પ્રત્યવાય તો લાગશે જ ને. અને એમાંથી બચવા માટે એને કર્મ તો કરવા જ પડશે. હું કર્મ, આ બિચારા બસ સિન્સિયર માણસો છે ને, તો હું કર્મ ના કરું તો પાપ લાગે કે નહીં? સંધ્યા ના કરું તો પાપ લાગે, ઘર છોડું તો પાપ લાગે, મા બાપ અને સાસુઓ ગિલ્ટી બનાવી દે. મા બાપ પણ એમાં કંઈ ઓછા ના હોય, સાસુ જેવું નહીં. પણ આપણે ભજન કરવા, સ્વાધ્યાય, નોકરી કરવા જોઈએ વાંધો નહીં, છોકરાને પરદેશ મોકલવાનો વાંધો નહીં. હા, છોકરા પરદેશ હોય લોકોને વાંધો નહીં, પણ જો વેદાંત ભણવા તો કકડાટ કરી મૂકે. અને પછી તો ઘરમાં સ્વામી દયાનંદજી મહારાજ કે મારે એ સંન્યાસ એમણે લીધો અને ઘર છોડ્યું, તો કહે છે રોજ સાંજે મારી ગામની, અને એમના મા વિધવા હતા, તો મારે ગામની બધી સ્ત્રીઓ પાસે બેસી જાય, રોજ રાતે ઠૂંફા મૂકીને રડે બધા કે છોકરો જતો રહ્યો. એટલે પેલી મા ના રડતી તોય રડાવે. એટલે સમાજનો આવું એક કંઈક પ્રકાર હોય છે. એટલે લોકોને ચિંતા થાય કે છોકરો, અને એની અભિવ્યક્તિ કેવી હોય કે જાણે બહુ જ પ્રેમ છે એને માટે, બહુ જ ચિંતા છે, બહુ એક બિચારાનો થશે શું, ક્યાં ગયો હશે, એને ખાવાનું મળશે કે નહીં, પહેરવા ઓઢવાનું મળશે કે નહીં, કોઈ એને પ્રેમ કરશે કે નહીં, એટલે કે ઓઢાડશે કે નહીં. રોજ રાતે હું ઓઢાડતી હતી મારા છોકરાને. કોણ રાત્રે અહીં તો ભાન જ રહેતો નથી, ઓઢે લાત મારે બધું ઓઢેલું કાઢી નાખે, પછી રાત્રે કોણ ઓઢાડશે? આમ એવી ચિંતા થાય. અને માં જો થોડી હિંમત કરે તો આજુબાજુના બધા લોકો તૂટી પડે. એટલે આ સંજોગોમાં એને પાપ લાગશે. હવે એ માને દુઃખી કરીને જાય તો એને પાપ લાગે કે નહીં? લાગે કે ના લાગે? પાપ તો લાગે જ ને, માને દુઃખી કરીને જાય તો. જુઓ, આ બહુ બહુ સેન્સિટિવ બધા પોઈન્ટ્સ છે. એટલે માણસો આ ચિંતા કર્યા જ કરે અને નીકળે જ નહીં. જે નીકળવું છે એને કશું સૂઝે જ નહીં. આવું માણસ પ્રેમ કરીને લગ્ન કરે ત્યારે વિચાર નહીં મા બાપને શું થતું હશે? ખરી વાત છે કે નથી? નોકરી કરતા વિચાર ના આવે? વિદેશ જાય તો વિચાર ના આવે? મા બાપના 5, 6, 7 છોકરા બધા વિદેશ જતા રહે છે. ડોસા ડોસી એકલા હોય બિચારા, ત્યારે બધા ત્યાં બેઠા બેઠા અહીંયા આવતા રહે એમ કે, પણ એમાંથી કોઈ આવવા કે રહેવા કે સેવા કરવા કશું કરવા તૈયાર જ ના હોય. ત્યારે પાપ લાગે ખરું કે નહીં? પાપનો વિચાર ના આવે. હા, ત્યારે પાપનો વિચાર જ ના આવે. પણ સંન્યાસ લેવાનો વિચાર કરવો ને તો વિચાર આવે કે સંન્યાસ લઈશું પાપ લાગશે તો. અંચય કહેવાય. દેખીતી અંચય ખરી કે નહીં? બોલો, દેખીતી અંચય. પ્રેમ કરનાર તો લોકો જે પ્રેમ કરીને પરણે છે, મા બાપમાં એમને છેતરીને, હા, ઘણા લોકો તો કહીને પણ ઘણા તો ભાગી જાય તો ખબર ના પડે. અને ભાગે ને એવા નમૂના પસંદ કરીને ભાગે કે અરે રામ રામ, આખી જિંદગી રડે છોકરી કે ક્યાં લગ્ન કર્યું. પછી તો ભાગે એટલે ભાગે. અને મા બાપને આબરૂનો વિચાર નહીં થતો હોય. મા બાપ દુઃખી થશે, મા બાપ લડશે, ઘરમાં પેસવા નહીં દે. ઘણા લોકો તો આખી જિંદગી ના પેસવા દે.
આ બધાનો વિચાર નહીં આવતો હોય? પણ તો એને તો પ્રેમમાં તો એવું જ હોય ને. બરાબર છે ને, લોકો કે પ્રેમ તો પ્રેમને કારણો સાથે સંબંધ નથી, કાંઈ પ્રેમને તો કારણ જોડે સંબંધ જ નથી. એને જ જો પ્રેમ કહેવાતો હોય તો પછી બ્રહ્મ જ્ઞાન માટે પ્રેમ હોય તો કેમ બધું યાદ આવે છે? જો પ્રેમને કારણ, આ તો કારણ વાળો પ્રેમ છે, પેલો તો કારણ વગરનો, અક્કલ વગરનો પ્રેમ છે. થોડો વિચાર કરે તો એને સમજ પડે કે આ પ્રેમ નથી, આ તો ખોટે ખોટું આકર્ષણ છે. આ તો કારણ વાળો પ્રેમ છે, શાસ્ત્રોએ જસ્ટિફાય કરેલો પ્રેમ છે. અને શાસ્ત્રો કે મહાત્મા ઉત્તેજન આપે છે, ઇન્સ્પાયર કરે છે કે આ પ્રેમ કરવા જેવો છે. એવો પ્રેમ કરવો હોય ત્યારે કેમ યાદ આવે છે કે મા બાપને છોડી તો પાપ લાગશે? એટલે આ તો આપણા નિશ્ચયની કે આપણી સમજની અંદર શિથિરતા જ બતાવતી હોય છે કે આપણને હજુ નિશ્ચય કે પ્રેમ જન્મતો નથી. અને આપણને આપણા ઘર બાર કે મા બાપ કે જે કંઈક હોય તે એમનું શું થશે એવું નથી હોતું, એમના વગર મારું શું થશે એવું જ હોય છે. પાછું એ પણ સમજવું કે આપણે બહારથી એવું ભાષા તો એવી રૂપાળી વાપરીએ, ગમે તેમ તો મા બાપ બિચારા ઘરડા મૂકીને જવાય કેવી રીતે, એનો અર્થ એવો જ થાય છે કે એવા તેવા પણ ઘર તો સાચવે છે અને આપણને 2 ટાઈમ દાળ ભાત શાક શું કરીને મૂકી જ દેશે. તો એકલા પડી દાળ ભાત શાક કરશે, પણ આપણે રોજ ચૂલો ચગાવવો પડશે અને કુકર મૂકવો પડશે. એ કઈ સહેલી વસ્તુઓ નથી હોતી, બધું માથે પડી જાય. એટલે 12 વાગે વેદાંત ભણીને આવો તમે અને પેલો 12 વાગે આવ્યા પછી ખબર પડે બધું ટાળું ટપશે, એટલે કુકર મૂકવા પડે. એક દાડો તો ખાખરા ખાઈ લો, બીજી દાડે ખાખરા ખાઈ લો, ત્રીજી દાડે ખાખરા ખાઈ લો, સાંજે ખાખરા, કેટલા દાડા ખાખરા ખાવ? કરવું તો પડે જ ને. ઉત્તમ પુરુષને હાથ હરાવતો તકલીફ પડે પાછી. વ્યાકરણ ઉત્તમ પુરુષ, એટલે વ્યાકરણ ઉત્તમ પુરુષને કશું કરવાનું ના ગમે. એ સંજોગોમાં એમ થાય કે કઈ નહીં, હવે મા બાપ એવા ઘરમાં. એટલે બહાર આપણી જાતને પણ છે આપણે સ્પષ્ટ નથી હોતા કે ખરેખર આપણે જે કરીએ છીએ એની પાછળ શું, એક્ઝેક્ટલી વોટ ઇઝ ઇટ, કે શું છે ખરેખર? મા બાપની ચિંતા છે, મારી ચિંતા છે, કે સંન્યાસ માટે પ્રેમ જ નથી, કે જો વેદાંત કે બ્રહ્મ જ્ઞાન ને બધું આ તો ઠીક છે, જરા જોઈએ કે કેવું છે. બાકી જોવા ગયા એટલે કઈ યોગમાં જોવા ગયા એટલે આપણે યોગના મંત્ર લઈને યોગી થઈ જવાનું? જોવા તો જવાય, એમાં શું? જોવા જઈએ એટલે કઈ મચી ના પડાય. એમ આમાં જોવા આવાય, જોવાય એટલે કઈ વેદાંત થઈ ગયા, સંન્યાસ એવું બધું કેવું? આ તો અમે તો ખાલી આંટો મારવા ગયા હતા, ગટાર મારવા, એવું પણ હોઈ શકે. તો આ બધા સંજોગોમાં પેલો પ્રત્યવાય સેન્સિટિવ કે સિન્સિયર માણસ છે, જેણે અત્યાર સુધી કર્મો કર્યા છે શાસ્ત્રોક્ત, એ કર્મ કરનારને પોતાને પણ આ ચિંતા તો છે જ કે આ છોડીશ તો મને પાપ તો લાગશે જ ને, હું છોડું કેવી રીતે? એના જવાબમાં કહે છે ન અસન્યાસી વિષયત્વાત પ્રત્યવાય પ્રાપ્તે નહીં અગ્નિકાર્યાદિ અકરણાત સંન્યાસિનઃ પ્રત્યવાયઃ કલ્પયિતું શક્યઃ યથા બ્રહ્મચારિણામ અસન્યાસિનામ અપી કર્મિણામ. ભાષ્યકાર મહારાજે કેટલી બધી કૃપા કરી છે, કલ્પના જ ના આવે કે પેલા મુમુક્ષુને બિચારાને જવાબદારીમાંથી મુક્ત કરવાને માટે હી ઇઝ ફોટ, એ ચારે બાજુ યુદ્ધ કરવા તૈયાર છે કે આને બચાવી લો. એને મુમુક્ષુ છે, એને સંન્યાસની રજા અપાવી દો, તારા મા બાપને હું ફોડી લઈશ, બાકીના બધા જોડે હું લડી લઈશ, યુદ્ધનો સામનો કરીશ, પણ તને તો હું સંન્યાસ અપાવી દઈશ, તને હું કર્મ ત્યાગ કરાવી દઈશ. અસન્યાસી વિષયના અસન્યાસી વિષયત્વાત પ્રત્યવાય પ્રાપ્તે હે. પ્રત્યવાયની પ્રાપ્તિ તો અસન્યાસીઓને જ વિષય કરે છે. કોને પાપ લાગે? સંન્યાસ ના લઈને પાપ લાગે. સંન્યાસ એવી તેને વળી પાપ શું ને પુણ્ય શું, બધામાંથી બહાર નીકળી ગયો છે. એટલે આ સંન્યાસી થયા પછી જીવડું મરી ગયું તો પાપ લાગશે ને આ થયું તો પુણ્ય થશે ને તે સંન્યાસી ને શું? એનો અર્થ એવો નથી કે લેફ્ટ રાઈટ બધાને મારતો રહે છે અને પાપ કરતો રહે છે, એવો તો પ્રશ્ન જ નથી આવતો. સર્વભૂતેભ્ય અભયમ દત્વા સંન્યસ્તમાચરેત. બધા ભૂતોને કે બધા જીવોને અભયનું પ્રદાન કરે છે સંન્યાસી. ભૂહ ત્યક્તમ મયા, ભુવઃ ત્યક્તમ મયા, સુવઃ ત્યક્તમ મયા. હું 3 લોકનો ત્યાગ કરું છું. 3 લોકના જીવોએ આજથી હવે મારાથી બીવાની જરૂર નથી. હું બધાને અભય પ્રદાન કરું છું કે જીવજંતુઓ હું તમને મારીશ નહીં. એ પૃથ્વીના લોકો હું તમારી જોડે સ્પર્ધામાં ઉતરીશ નહીં. એ ઇન્દ્ર દેવતા તારું ઇન્દ્રાસન મારે જોઈતું નથી, તું તારી જગ્યાએ લહેર કરજે. બધા જીવો તમે, મારે કોઈનું કશું જોઈતું નથી. આ તો અભયમ દત્વા, એ સર્વને અભય પ્રદાન કરે છે. એવા સંન્યાસી કઈ જાણી જોઈને કોઈને મારી નાખે ને પાપ કર્મ કરે એવો તો પ્રશ્ન જ નથી આવતો.
તો પછી એને પાપ લાગે કે નહીં પ્રશ્ન કેમ નથી આવતો? એટલા માટે કે કશુંક થઈ જાય તો શરીર કામ ચાલશે, એટલે કશુંક તો પગ નીચે દબાઈ જ જશે, પાણી પીશો તો જીવડા મળશે, પેટમાં બેક્ટેરિયા કશુંક તો થવાનું, તાવ આવે સખત, એન્ટીબાયોટિક લે તો જાણે છે જીવડા મારી નાખે, કહેવાય કે નહીં? તો શું થાય? તે ખરો ના લે તો વાંધો નથી, પણ લે તો એ શું થાય? એટલે આ બધી વસ્તુઓને આપણે હિંસામાં કે પાપમાં નથી ગણતા, કે એનાથી પાપ લાગશે ને. અહિંસાનો અર્થ અલ્પ હિંસા કરવામાં આવે છે. ત્યાં નહીં છે ને એ અલ્પના અર્થમાં છે, અભાવના અર્થમાં નથી. અલ્પ હિંસા શક્ય એટલે અલ્પ હિંસા કરવી, કારણ કે નહીં તો આની હિંસા થઈ જાય, તે પણ હિંસા છે મોટી. તો શરીર જાળવીને જેટલી બચાવી શકાય એટલી હિંસા બચાવી, એવો અર્થ છે. તો અસન્યાસ વિષયત્વાદ, આ પ્રત્યવાયની પ્રાપ્તિ કે પાપની પ્રાપ્તિ એ તો અસન્યાસીને જ લાગે છે, બાકી સંન્યાસીને કોઈ આ પાપની ચિંતા કરવાની જરૂર હોતી નથી. અકર્તૃત્વ એનામાં છે, કશામાં કર્તૃત્વ તો લાખવતો જ નથી, પછી એના વડે જે થાય એનું પુણ્ય કે પાપ એને કેવી રીતે મળે? નહીં અગ્નિ કાર્ય કરણાત, એટલે ગૃહસ્થોને જે યજ્ઞ આગળથી કરવાનો હોય છે, અગ્નિમાં સમિધાદાન કે આહુતિ આપવી કે હોમ કરવા વગેરે, તો એવા અગ્નિમાં આહુતિઓ આપવારૂપી કાર્યો ન કરવાથી સંન્યાસીને પ્રત્યવાય લાગે એવી કલ્પના પણ કરવી શક્ય જ નથી. એવું હોય તો સંન્યાસીને આખો યજ્ઞ જ કરવાના હોય તો બ્રહ્મચિંતન ક્યારે કરશે? એટલે સંન્યાસીને ને મુમુક્ષુને બંનેને છૂટ આપવામાં આવી, હવે તારે યજ્ઞ કરવાની જરૂર નથી, તારે પૈસા કમાતા અને ભિક્ષા માંગવાની છૂટ. ભિક્ષામાં એ માત્ર અન્ન જ નહીં, એના કપડાં ફાટે હોય તે પણ માંગવાની છૂટ છે, પગના ચંપલ માંગવાની છૂટ છે, સાબુ એક બે માંગવાની છૂટ છે, માથાનું તેલ માંગવાની છૂટ છે, અને લાકડીની જરૂર હોય, છત્રીની જરૂર હોય માંગવાની છૂટ છે. અન્ન ક્ષેત્રો પણ વર્ષમાં એક બે વાર આ બધી વસ્તુ આપતા હોય છે. ઋષિકેશ હરિદ્વારમાં રહેતા હોય તો ધાબળા અને સ્વેટરો પણ આપતા હોય છે હવે તો. એટલે એમને જે વસ્તુઓની મિનિમમ ઓછામાં ઓછી શરીર ચલાવવા માટે જરૂર હોય એ વસ્તુઓ મળતી હોય છે, અથવા માંગવાની છૂટ છે. એનાથી વધારે પછી માંગવાની છૂટ નથી. પછી તો લઈને બેચી આવે ને જાત જાતનું લોકો કરતા સાંભળવા મળે છે, સૌના પ્રારબ્ધ છે. પરંતુ સિન્સિયર સંન્યાસી કે બ્રહ્મચારી હોય, એ સંન્યાસ લેવા માંગતો હોય તો એને ચિંતા કરવાની જરૂર નથી મારું શું થશે, અને થશે તો એને તૈયાર એને રાખવી જ પડે. એટલે એને પ્રત્યવાય લાગશે તે કલ્પના કરવી શક્ય જ નથી. યથા બ્રહ્મચારીણામ અસન્યાસીનામ અપી કર્મિણામ, તો બ્રહ્મચારી માટે જરૂર છે કે એને અગ્નિનું અસમિધાન કરવું જ જોઈએ, એને માટે નિયમો છે. અને સંન્યાસી ના હોય એવા બાકીના આશ્રમીઓ છે, ગૃહસ્થ વગેરે, એમને માટે પણ વિધાન છે અને એમણે કરવો જ જોઈએ. પણ જેવી રીતે એમને ન કરવાથી પાપ લાગે છે એવી રીતે સંન્યાસીને પણ ન કરવાથી પાપ લાગશે એવું કલ્પી ના શકાય. ન તાવત નિત્યાનામ કર્મણામ અભાવાત એવ ભાવરૂપસ્ય પ્રત્યવાયસ્ય ઉત્પત્તિઃ કલ્પયિતુમ શક્યા કથમ અસતઃ સજ્જાયેત ઇતિ અસતઃ સજ્જન્મ અસંભવ શ્રુતેઃ. અને વળી નિત્ય કર્મોના અભાવમાંથી ભાવરૂપ પ્રત્યવાય જન્મે એવું કેવી રીતે બને? કથમ અસત સજ્જાય, અસત એટલે નથી, નોન એક્ઝિસ્ટન્ટ. તો નોન એક્ઝિસ્ટન્ટ એટલે કે અસ્તિત્વ ન ધરાવતું હોય એમાં, એટલે કે શૂન્ય, વોઇડમાંથી. તો શૂન્યમાંથી કશુંક જન્મે એ કેવી રીતે કલ્પી શકાય? મેં કશું કર્યું નહીં અને ઝાડ પડી ગયું તો એવું કહેવાય કે મેં પાડ્યું? મેં કશું કર્યું નથી, હું ખાલી બેઠો છું અને ઝાડ પડી ગયું તો તે કંઈ કર્યું ને એટલે ઝાડ પડી ગયું, એવું થાય કે ના થાય? મેં કશું કર્યું ના અને ધરતીકંપ થયો કે તે કંઈ ના કર્યું એમાંથી ધરતીકંપ જન્મ્યો એમ. તો હું કશું ના કરું અને શૂન્ય હોય એમાંથી કશુંક જન્મે એ તો શક્ય જ નથી. એવી રીતે હું નિત્ય કર્મો ના કરું, હું કર્મ કરું ને ફળ જન્મે બને, હું નિત્ય કર્મ ના કરું એ તો અસત છે, અભાવ છે. એમાંથી જે પાપ છે એ ભાવરૂપ છે. તો અભાવરૂપ વસ્તુમાંથી ભાવરૂપ વસ્તુ, નોન એક્ઝિસ્ટન્ટમાંથી એક્ઝિસ્ટન્ટ વસ્તુ, અસતમાંથી સત વસ્તુ કેવી રીતે જન્મી શકે? ઉપનિષદ પૂછે છે છાંદોગ્યમાં, શ્વેતકેતુને ઉદ્દાલક ઋષિ, કથમ અસત સજ્જાયેત, અસતમાંથી સત કેવી રીતે જન્મી શકે? તો પછી કશું ન કરવું એમાંથી પાપ જે ભાવરૂપ છે એ જન્મી શકે કેવી રીતે? યદી વિહિત કરણાત અસંભાવ્યમ અપી પ્રત્યવાયમ
ब्रूयात वेदः तदा अनर्थकरो वेदः अप्रमाणम इत्युक्तम स्यात्। जो विहित अकरणात् असंभाव्यम अपि प्रत्यवायम ब्रूयात वेदः, जो एम કહો કે વેદોમાં જે કર્મો વિહિત છે અર્થાત એન્જોઇન્ડ સૂચના આપી છે કે બ્રાહ્મણે આ કર્મ કરવો જ જોઈએ, ગૃહસ્થે આ કરવો જ જોઈએ, વાનપ્રસ્થે આ કરવો જ જોઈએ, તો શાસ્ત્રોમાં જેમના વિધાન કર્યા છે વેદોમાં એવા વેદ વિહિત કર્મો ન કરવાથી આમ તો કશું ન કરવામાંથી કશું જન્મે શક્ય નથી, પણ વૈદિક કર્મ છે ને એટલે ન કરીએ તો પણ પ્રત્યવાય જન્મે. બરાબર છે? સામાન્ય રીતે અસતમાંથી સત જન્મે કે શૂન્યમાંથી ભાવરૂપ કશું જન્મે શક્ય નથી, પણ કારણ કે આ વૈદિક કર્મ છે અને વૈદિક વિધાન છે માટે, કારણ કે વૈદિક છે માટે એ કર્મ ન કરીએ તો અસતમાંથી પણ સત જન્મી શકે. એવું તમે જો કહો તો અનર્થ કરો વેદ અપ્રમાણમ સ્યાત, તો એનો અર્થ એવો થઈ જશે કે વેદ તો અનર્થ કરનારો છે, અપ્રમાણ છે. વેદ એવું કહે છે કે કશું ન કરીએ એમાંથી પણ કશું જન્મી શકે, તો વેદના પ્રામાણ્ય પર આઘાત થશે. વિહિતસ્ય કરણ અકરણયોઃ દુઃખ માત્ર ફલત્વાત. વિહિતસ્ય કરણ અકરણયોઃ, કારણ કે વેદ વિહિત કર્મો કરવા અને વેદ વિહિત કર્મો ના કરવા એ બંનેનું ફળ તો દુઃખ જ થઈ ગયું. વેદ વિહિત કર્મો કરીએ એમાં ઘણી મહેનત પડશે તો દુઃખ થશે, અને વેદ વિહિત કર્મો ના કરીએ તો કોઈ પાપ લાગશે. તો મારે કરવું શું? કર્મ કરું તોય દુઃખ છે, ના કરું તોય દુઃખ છે, એવો અર્થ થઈ જશે એનો. તથા ચ કારકમ શાસ્ત્રમ ન જ્ઞાપકમ ઇતિ अनुपन्नार्थम कल्पितम स्यात् न च एतत् इष्टम. वળી સામાન્ય કહેવામાં આવે છે કે શાસ્ત્રમ જ્ઞાપકમ ન તુ કારકમ. શાસ્ત્રનું કામ માત્ર જ્ઞાન કરાવવાનું છે, કોઈને કર્મમાં જોડવાનું નથી. મારે જવું હતું તો અહીંથી મંદિરે કેવી રીતે જવું, કોઈએ મને બતાવ્યું કે આ રસ્તે મંદિરે જવાય, એનો અર્થ એવો કે એણે મને કહ્યું કે તમે મંદિરે જાઓ, એણે મને મંદિરે મોકલ્યો, એવું કહેવાય કે ના કહેવાય? મારે મંદિર જવું છે, હું પૂછું છું કે કયા રસ્તે જવાય, અને એ માણસે કહ્યું કે આ રસ્તે મંદિર જવાય, તો મંદિર ગયો હું મારી જાતે ગયો કે એણે મોકલ્યો એટલે ગયો? શું કહી શકાય? મારી જાતે જ ગયો ને. એણે મને શું કર્યું? એણે તો ખાલી મેં જે પૂછ્યું એ માર્ગ જ બતાવ્યો છે. જ્ઞાપકમ એ માત્ર માર્ગ બતાવનાર છે, ન કારકમ એ મને કર્મમાં જોડનાર નથી. એમ વેદો તો સાધન સાધ્ય સંબંધ જ બતાવે છે કે પેલો કે સ્વર્ગમાં જવા શું કરું? તારે જો સ્વર્ગમાં જવું હોય અગ્નિહોત્ર યજ્ઞ કર. એનો અર્થ એવો કે એણે મને સ્વર્ગમાં જવાનું કહ્યું અને અગ્નિહોત્ર કરવાનું કહ્યું? એવું હોત તો શું થાત ખબર છે? વેદમાં કહેલા બધા જ કર્મો બધાએ કરવા પડે. વેદમાં કહેલા બધા કર્મો બધાએ કરવા પડે એવો વખત આવી જાત જો, કારણ કે લિંગ લોટ તવ્ય તો આવવાનું જ છે. સ્વર્ગ કામો અગ્નિષ્ટોમયની અજેત. વાંધો ક્યાં છે? કે શાસ્ત્રમાં જેટલા લિંગ લોટ તવ્ય વાળા વાક્યો હોય એ બધા લિંગ લોટ તવ્ય એટલે વિધ્યર્થક પ્રત્યયો, બરાબર? આજ્ઞાર્થકનો પ્રત્યય, વિધ્યર્થનો પ્રત્યય વગેરે. કાર્ય, કર્તવ્ય, કુરુ વગેરે. કુરુ એટલે કરો, આજ્ઞાર્થ કર્યું. તો કયા કાર્ય તારા વડ્યા કરાવવું જોઈએ, કયા કર્તવ્ય તારા વડ્યા કરાવવા યોગ્ય છે. આ પ્રકારના જે વિધ્યર્થના અને આજ્ઞાર્થના પ્રત્યયો વાળા જે ક્રિયાપદો છે એ બધા ક્રિયાપદો કરવાની સૂચના આપે છે. અને બધા માત્ર કારણ કે મેં વિધ્યર્થક શબ્દ વાંચ્યો કે ક્રિયાપદ વાંચ્યું એટલે મારે કર્મ કરવું જ પડે. જો એવું હોત તો બધા કાર્ય બધાએ કરવા પડે. એવું કેવી રીતે થઈ શકે? આટલા બધા કાર્યો વેદમાં કર્યા તો કોઈ એક માણસ કરી જ ના શકે. એટલે એવું તો નથી જ કે શાસ્ત્રો જ્યારે વિધ્યર્થક કે આજ્ઞાર્થકના રૂપો વાપરે છે, સો દેટ ઇઝ ઇમ્પરેટિવ મોડ, આજ્ઞાર્થક અને બેનેડિક્ટિવ વગેરે. તો જ્યારે એ શબ્દો વાપરે છે ત્યારે એનો અર્થ એવો થાય કે કર્મોની સૂચના આપે છે. એવું તો ના જ કહી શકાય. શાસ્ત્રો તો માત્ર જ્ઞાન કરાવે છે કે પુત્ર પ્રાપ્ત કરવો હોય તેનું સાધન આ છે, વરસાદ પ્રાપ્ત કરવો હોય એનું સાધન આ છે. તો સાધ્ય સાધન સંબંધનું પ્રકાશન માત્ર શાસ્ત્ર કરે છે, નહીં કે મને સાધ્યની પ્રાપ્તિના કર્મમાં જોડે છે. સાધ્યની પસંદગી મારે કરવાની છે. એને તો આટલા આટલા સાધ્યો છે તો નક્કી કર તારે શું જોઈએ છે. પછી કહું કે તારે કઈ ગાડીમાં બેસું. સ્ટેશને જઈને હું પૂછું કે કઈ ગાડીમાં બેસું, એટલે મને પૂછે તમારે ક્યાં જવું છે.
તો જો હું કહું એમને કે મારે દિલ્હી જવું છે, પછી મને કહે કે આ ગાડીમાં બેસ, બરાબર છે ને? તો જ્યારે મને કોઈ કહે કે દિલ્હી જવા આ ગાડીમાં બેસો, તેણે મને થોડું કહ્યું કે તમે ગાડીમાં બેસો. એણે તો માત્ર દિલ્હી સાધ્ય મારે જોઈએ છે, એ સાધ્યનું સાધન કયું? એ સાધન સાધ્ય સંબંધ જ બતાવ્યો છે. એણે મને દિલ્હી જવાની ગાડીમાં બેસવામાં જોડ્યો નથી, માત્ર મને સાધન સાધ્ય સંબંધ જ બતાવ્યો છે. એમ વેદો માત્ર સાધ્ય સાધન સંબંધ જ બતાવે છે. વેદો મને કોઈ પણ ક્રિયામાં જોડતા જ નથી. એટલું જ નહીં, વેદો એટલે શિક્ષકો કે ગમે તે હોય, કોઈ કોઈને જોડી શકે જ ના. જેને જે જોઈએ છે એનું સાધન જ બતાવી શકાય. કોઈના કહેવાથી કોઈ કશું કરતું હોતું જ નથી. જ્ઞાપકમ કારકમ જ્ઞાપકમ એવ શાસ્ત્રો. જ્ઞાપક એટલે જ્ઞાન કરાવનારા છે, કારક નથી. આવું લોકો કહે છે. પણ જો તમે કહો છો એમ શાસ્ત્રો પ્રત્યવાય દોષ સંન્યાસી માટે પણ કહેતા હોય, તો એનો અર્થ એવો થશે કે શાસ્ત્ર જ્ઞાપક મટી જશે. તો બહુ સરસ. એમાં શું? ન ચેતદિષ્ટમ, એ ઇષ્ટ નથી. એટલે શાસ્ત્રો વસ્તુમાં શક્તિ ઉત્પન્ન નથી કરતા. અગ્નિહોત્ર યજ્ઞમાં જો સ્વર્ગ આપવાની શક્તિ ના હોય તો શાસ્ત્રોએ કહ્યું, વેદોએ માટે એમાં શક્તિ આવી ગયું નથી. શાસ્ત્ર એમ કે અગ્નિમાં હાથ નાખીશ તો તને તારો હાથ દાઝી જશે. શાસ્ત્રોએ ના કહ્યું હોત તો ના દાઝત. વેદોમાં કહ્યું અગ્નિ હિમસ્ય ભેષજમ. વેદોએ કહ્યું કે અગ્નિ છે એ ઠંડીની દવા છે. ઠંડી લાગતી હોય તો અગ્નિ ઠંડી ઉડાડશે. જો વેદોએ ના કહ્યું હોત તો અગ્નિ ઠંડી ના ઉડાડત. બરાબર છે? એ તો કરવાનું જ હતું, પણ મને ખબર નહોતી કે શેનાથી મારી ઠંડી દૂર થશે. તો શાસ્ત્રોએ કહ્યું કે અગ્નિથી તારી ઠંડી દૂર થશે. શાસ્ત્રોએ અગ્નિને ઠંડી દૂર કરવાની શક્તિ આપી નથી, કારણ કે શાસ્ત્રોએ કહ્યું માટે અગ્નિમાં શક્તિ આવી ગઈ કે ઠંડીને દૂર કરી દે, એવું નથી. શાસ્ત્રોએ તો ખાલી જણાવ્યું કે અગ્નિમાં આ શક્તિ છે, પણ શાસ્ત્રો એનામાં નવી શક્તિનું આધાન કરી શકતા હોતા નથી. માટે શું આગળ કહે છે? તસ્માત ન સંન્યાસીનામ કર્માણી અતઃ જ્ઞાન કર્મણોઃ સમુચ્ચય અનુપપત્તિ. અને માટે સંન્યાસીને માટે કર્મનું વિધાન છે જ નહીં. હવે જો કર્મ છે જ નહીં તો કર્મ અને જ્ઞાનના સમુચ્ચયનો પ્રશ્ન જ ક્યાં છે? સંન્યાસીને માટે કોઈ કર્મનું વિધાન નથી, એટલે કે સંન્યાસીએ કર્મનો ત્યાગ કરવો જ જોઈએ. વિધાન નથી એટલે વિધાન નથી, તો કર્મ કરે ખરો, ના કરે ના. કર્મ કરવાનું વિધાન નથી, કર્મનો ત્યાગ કરવાનું વિધાન છે જ, અને માટે એણે કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ. હવે આગળ કહે છે જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ ઇતિ અર્જુનસ્ય પ્રશ્ન અનુપત્તિશ્ચ. અને વળી હવે ભાષ્યકાર મહારાજ એક પછી એક ગ્રાઉન્ડ ક્લિયર કરતા જાય છે કે સંન્યાસને માટે જ કર્મનો અધિકાર, સંન્યાસીનો અધિકાર કર્મના ત્યાગમાં જ છે, કર્મને કરવામાં હોઈ શકે જ નહીં. હવે સંન્યાસીનો અધિકાર શા માટે કર્મ ત્યાગમાં છે? અમુક રીતે બતાવ્યું. હવે આગળ આ ગીતાના શ્લોકની વાત કરે છે કે ભગવાને જો કહ્યું હોત તો અર્જુને આવો પ્રશ્ન પૂછ્યો હોત કે નહીં? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ હતી. જો સંન્યાસીને માટે કર્મના ત્યાગનું વિધાન ન હોત અને સંન્યાસીને માટે કર્મ કરવાનું વિધાન હોત તો અર્જુનના પ્રશ્ન પણ સંગત બનત નહીં, એ પ્રશ્ન પણ ઉત્પન્ન ન થાય, અર્જુન આ પ્રશ્ન પૂછત જ નહીં. જો ભગવાન એમ કહ્યું હોત તો. એ સમજાવે છે યદિ ભગવતા દ્વિતીયે અધ્યાયે જ્ઞાનમ કર્મ ચ સમુચ્ચયેન ત્વયા અનુષ્ઠેયમ ઇતિ ઉક્તમ સ્યાત તતઃ અર્જુનસ્ય પ્રશ્નઃ અનુપપન્નઃ જાયસી ચેત કર્મણસ્તે મત્તા બુદ્ધિર્જનાર્દન ઇતિ. જો ભગવાને એમ કહ્યું હોત બીજા અધ્યાયમાં કે અર્જુન જ્ઞાન અને કર્મ એ બંનેનો સમુચ્ચય તારે કરવો જોઈએ, બરાબર? ત્વયા સમુચ્ચયમ અનુષ્ઠેયમ, તારે જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું અનુષ્ઠાન કરવું જોઈએ. એવું જો ભગવાને અર્જુનને કહ્યું હોત તો અર્જુન શું કામ એવું પૂછત કે બેમાંથી મારે કયું કરવું?
ભગવાને સમુચ્ચય કરવાનું કહ્યું છો તો અર્જુન શું કામ પૂછત કે તમે જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો અને મને કર્મ કરવાનું કહો છો? કારણ કે બંને કરવાનું કહ્યું જ છે ભગવાને, પણ અર્જુન પૂછે છે બેમાંથી કયું કરવું. એનો અર્થ કે ભગવાને એને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવાનું કહ્યું નથી અને કહ્યું છે કે જ્ઞાન નહીં અને કર્મ. અર્જુને ભગવાને કહ્યું કે જ્ઞાનથી મોક્ષ થશે પણ તું કર્મ કર. જો સમુચ્ચય કયો હોત તો ભગવાનને અર્જુને આવો પ્રશ્ન ન પૂછ્યો હોત. અર્જુનાય ચેત બુદ્ધિ કર્મણી ત્વયા અનુષ્ઠેયે ઇતિ ઉક્તે યા કર્મણઃ જાયસી બુદ્ધિઃ સાપી ઉક્તા એવ ઇતિ સત્યમ કર્મણિ ઘોરે માં ન યોજયસી કેશવ इति प्रश्नः न कथंचन उपपद्यते. અને અર્જુનાએ ચેત બુદ્ધિ કર્મણી ત્વયા અનુષ્ઠેયતિ ઉક્તે, જો ભગવાને અર્જુનને એમ કહ્યું હોત કે તારે જ્ઞાન અને કર્મ બંનેનો એક સાથે અનુષ્ઠાન, આ મીમાંસા કહેવાય. હા, એટલે વાક્યોને કેવી રીતે સમજવા એની મીમાંસા ચાલી રહી છે. ભગવાને જેને એમ કહ્યું હોત કે તારે જ્ઞાન અને કર્મ બંનેનો સાથે જ અનુષ્ઠાન કરવું જોઈએ, તો પછી અર્જુને આવું કેમ પૂછ્યું કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે અને છતાં જ્ઞાન તમે બીજાને કહો છો અને કર્મ મને કહો છો? એવું કેમ પૂછ્યું? પહેલા એવું કહ્યું હતું કે જાયસી ચેત, તો કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે એવું કેમ? હવે પૂછે બીજા એવું બીજું કોટ કર્યું કે મને તમે કેમ કર્મ કરવાનું કહો છો અને જ્ઞાન નહીં? બરાબર છે, આ પણ અનુપન્ન થઈ જાય. હે કેશવ, મને કેમ ઘોર કર્મમાં જોડો છો? એવું ના પૂછત. ન ચ અર્જુનસ્ય એવ જાયસી બુદ્ધિઃ ન અનુષ્ઠેયા ઇતિ ભગવતા ઉક્તમ પૂર્વમ ઇતિ કલ્પયિતુમ યુક્તમ येन जायसि चेत् इति प्रश्न स्यात्. તમે એવી કલ્પના કરો કદાચ કે ભગવાને પહેલા એવું કહ્યું જ છે કે શ્રેષ્ઠ જ્ઞાનનું અનુષ્ઠાન અર્જુને ના કરવું જોઈએ, જેનાથી અર્જુનનો જાયસી ચેત ઇત્યાદિ પ્રશ્ન બને. તો અર્જુનને ભગવાન સારી વસ્તુ જ છે, તો ભગવાન પહેલા કહી જ ચૂક્યા છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે પણ તારે એનું અનુષ્ઠાન ના કરવું જોઈએ, તો પણ અર્જુન આ પ્રશ્ન ના પૂછત. એટલે ભગવાન એવું કહ્યું છે એવું પણ માની શકાય એવું નથી. યદિ પુનઃ એકસ્ય પુરુષસ્ય જ્ઞાન કર્મણો વિરોધાત યુગપત અનુષ્ઠાનમ ન સંભવતી ઇતિ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વમ ભગવતા પૂર્વમ ઉક્તમ સ્યાત. તતઃ અયમ પ્રશ્નઃ ઉપપન્નઃ જાયસે ચેત ઇત્યાદિઃ. यदि पुनः वળી જો એકસ્ય પુરુષસ્ય, એક જ મનુષ્ય માટે જ્ઞાન કર્મણો વિરોધાત, એક માણસ માટે જ્ઞાન કર્મ બંનેનો વિરોધ છે, એવું જો હોય તો યુગપત અનુષ્ઠાનમ ન સંભવતી, એકી સાથે જ્ઞાન અને કર્મ બેનું અનુષ્ઠાન ના થઈ શકે. ઇતિ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વમ, એટલે કે જુદા જુદા માણસ કરી શકે. એક માણસ કર્મ કરે, એક માણસ જ્ઞાન કરે, પણ એક જ માણસ જ્ઞાન કર્મ બંને ના કરી શકે. એવું જો કહેવામાં આવ્યું હોત તો ભગવતા પૂર્વમ ઉક્તમ સ્યાત, ભગવાને પહેલા કહ્યું હોત તતઃ અયમ પ્રશ્ન ઉત્પન્ન જાયસી ચેત ઇત્યાદિ. એટલે આ પ્રશ્ન ક્યારે સંગત બની શકે છે અર્જુનનો? જ્યારે ભગવાને કહ્યું હોય કે જ્ઞાન અને કર્મ એ બે વસ્તુ છે, એ બંને વસ્તુ એક સાથે એક માણસ ના કરી શકે, બે જુદા જુદા માણસ કરી શકે. એટલે કે ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વમ છે એવું ભગવાને કહ્યું હોત અને એવું ભગવાન ઈચ્છતા હોત કેવા, દેટ ઇઝ વિવક્ષા પણ એમને એવી જ હોત, તો જ આ પ્રશ્ન બની શકે જાયસી ચેત, એટલે કે તમે બેમાંથી જ્ઞાનને શ્રેષ્ઠ સમજો છો અને મને કર્મ કહો છો. પણ એવું પણ બને ને કે ભગવાને તો કહ્યું હતું પણ અર્જુન સમજ્યો નહીં. ઘણી વાર બને એવું કે લોકો પ્રશ્ન પૂછે ને કે તમે એવું કહ્યું હતું પણ મેં ક્યાં કહ્યું હતું, તો ખબર નહીં એના મગજમાંથી કશું કાઢે અને પછી વક્તાને કે તમે આવું કહ્યું હતું પણ આવું કેમ થયું.
એમ ભગવાને અર્જુનને કહ્યું હોય કે જ્ઞાન કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ, પણ અર્જુન સમજ્યો ના હોય અને માટે પૂછતો હોય, એવું પણ બને. એટલે કહે છે અવિવેકતઃ પ્રશ્ન કલ્પનાયામ અપી ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વેન ભગવતઃ પ્રતિવચનમ ન ઉપપદ્યતે. ધારો કે અર્જુન સમજો નથી અને માટે પૂછે છે. જાયસી ચેત એટલે ભગવાનને માનમાં તો બંનેનો સમુચ્ચય જ કરાવવો છે, પણ અર્જુન સમજો નહીં અને એને એવું લાગ્યું કે ભગવાન એવું કહેવા માંગે છે કે જ્ઞાન ચડિયાતું છે અને કર્મ હલકું છે અને છતાંય તું કર્મ કર. આમ અર્જુન સમજો છે પણ ભગવાન એવું કહેવા માંગતા નથી. એવું જો હોત તો ભગવાને એને કહ્યું હોત નહીં કે અર્જુન મેં એવું ક્યાં કહ્યું હતું, મેં તો કહ્યું હતું કે બે સાથે કરવાના. તમે એમ કહો છો કે લાડુ સરસ છે, જે લાડુ ખાય એનું શરીર વધી જાય છે, પણ તું દાળ ભાત ખા. તો છોકરું પૂછે કે લાડુ સરસ છે, મને કેમ લાડુ ખાવાનું ના પાડો છે? મેં તને ક્યાં ના પાડીશ, મેં તો કહ્યું છે કે બધું ખા. એવું કહે ને તો અર્જુનને ભગવાન કહી શકે ને કે મેં તને ક્યાં કહ્યું છે કે જ્ઞાન ચઢિયાતું છે, કર્મ ઉતરતું છે અને માટે તું જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે જ્ઞાન કર્મ કર. એવું ભગવાન કહી શકે કે મેં ક્યાં કહ્યું છે? એવું ભગવાન નથી કહેતા. ભગવાન કહે સાચી જ વાત છે કે મેં બે ભાગ પાડ્યા છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. તો મેં જ્ઞાન યોગ અને કર્મયોગ આ બે વિભાગ કર્યા જ છે એવું ભગવાન જવાબમાં કહે છે. ધારો કે અર્જુનને સમજવામાં ભૂલ હોત અને માટે પ્રશ્નમાં ભૂલ હોત તો ભગવાન પોતાના જવાબમાં તો ભૂલ સુધારી લે જ ને. પણ ભગવાન અર્જુનની જાણે કે જે તમે ભૂલ કહો છો એને અનુસરીને જવાબ આપે છે. એનો અર્થ એ રીતે પણ જણાય છે કે અર્જુનની ભૂલ એમાં નથી. તો ભગવાન એવું જ માનો કે ભગવાને સમજ્યા જ નહીં હોય. પહેલા જુદું કહે છે અને પછી જુદું કહે છે. પહેલા ભગવાને સમુચ્ચય કહ્યો અને ભગવાન જુદું જુદું કહે છે. એવું ના હોઈ શકે. એટલે કહે છે નચ અજ્ઞાન નિમિત્તમ ભગવત પ્રતિવચનમ કલ્પ્યમ. તો ભગવાનનો જવાબ છે એ અજ્ઞાનમાંથી જન્મ્યો છે એવી કલ્પના ના કરવી. આવું વારંવાર થતું જ હોય છે કે આપણે ક્યાંક શ્રદ્ધા મૂકીએ ને તો વોટ હેપન્સ ઇઝ કે આપણે વ્યક્તિમાં શ્રદ્ધા નથી કરતા હોતા. વી વેલ્યુ ધ વેલ્યુઝ ધેટ વી હેવ એ વેલ્યુ ફોર. આપણને જે મૂલ્યો માટે મૂલ્ય હોય છે ને એ મૂલ્ય આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં આપણે એનું મૂલ્ય કરીએ છીએ. કે આ મને ધારો કે સત્ય અહિંસાનો પ્રેમ હોય, અમાનિત્વ દંભિત્વનો પ્રેમ હોય, તો જ્યાં મને સત્ય અહિંસા દેખાય, અમાનિત્વ દેખાય ત્યાં એ માણસોનો હું આદર કરું છું. બરાબર? કારણ કે મને એ મૂલ્ય માટે મૂલ્ય છે. થોડા વખત ખબર પડી કે ઓહ એ તો બહાર જ બધું દેખાય છે, હા કે અંદર તો પોલમ પોલ છે. કાલે મેં જોયું કે જુઠ્ઠું બોલ્યા હતા. ઓહ સ્વામી જુઠ્ઠું પણ બોલે, એક વાર તો ચલાવી લઈએ. કદાચ મારી ભૂલ હશે. આપણને શ્રદ્ધા તોડે, આપણી શ્રદ્ધા તૂટે એ ગમે નહીં. કારણ કે આપણે ત્યાં શ્રદ્ધાને મૂકીશું ક્યાં? આપણે શ્રદ્ધેય જળવાય એમાં પણ રસ હોય છે કે શ્રદ્ધેય કોઈ નહીં રહે તો ક્યાં શ્રદ્ધા કરીશું. એટલે આપણે ગમે એમ કરીને જાળવી રાખવાનો પ્રયત્ન તો કરીએ. એટલે આપણને થાય કે કંઈ આપણી ભૂલ હશે, આપણે સમજ્યા નહીં હોય. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર જુઓ જ્યાં જ્યાં તકલીફ પડે છે તો બહુ જ વર્ષો પછી બહાર આવે છે વસ્તુ. અને એક માણસ હિંમત કરીને બહાર કાઢે ને પછી ધડ બધા કાઢા મારશે. મને પણ આમ થયું, મને પણ આમ થયું, મને પણ આમ થયું. આટલા વખત ક્યાં ગયું હતું? પણ માણસોને એક તો નિશ્ચય પર આવતા પણ વાર લાગતી હોય છે કે ખરેખર ખોટો છે, અને બીજું કે ખરેખર ખોટું છે નિશ્ચય થયા પછી પણ આ શ્રદ્ધે તૂટી જશે. આપણે જઈશું ક્યાં? સમાજમાં તો ઘરના બધાને ઝઘડા કરીને પહોંચી ગયા હોઈએ, પછી ખબર પડી કે ખોટું છે, પછી બહાર આવીને કયા મોઢે બોલીએ કે અંદર તો બધું પોલમ પોલ છે. પોતાના શ્રદ્ધેયને જાળવવા માટે પણ લોકો ટકાવી રાખતા હોય છે. જ્યારે ખરેખર મહાન મોટો છાપરે ચડી જાય પછી બધા આવીને કહેવા માંડે કે આવું થાય છે, આવું થાય છે, આવું. છતાં તો હજુ મોટા ભાગના તો નહીં જ કહેતા હોય. કહેનારા તો બે પાંચ રખડ્યા જશે, બાકીના અનંત લોકો બિચારા કયા વગરના પોતે સડ્યા હશે કે સડતા હશે હજુ. એટલે પોતાનું શ્રદ્ધેય તૂટે એ ગમે નહીં લોકોને. એટલે ભગવાનનું પ્રતિવચન, ભગવાનનો ઉત્તર છે એને અજ્ઞાનમૂલક માનવાનું આપણને મન ના થાય. ભગવાન એ અનુચિત છે. એવું મન થતું હોય તો પણ આ તો આપણે ખોટાની વાત કરી, પણ સાચાની વાત કરીએ તો જ્યાં શ્રદ્ધા મૂકી છે ત્યાં પછી એકાએક એવું માની લેવું કે એમની ભૂલ થતી હશે એ પણ યોગ્ય નથી હોતું. અને આ તો ભગવાન છે એટલે ભગવાનની ભૂલ થઈ હોય એવું કહેવાનું કારણ નથી. અસ્માચ ભિન્ન પુરુષ
अनुष्ठेयत्वेन ज्ञानकर्मनिष्ठयोः भगवतः प्रतिवचनदर्शनात् ज्ञानकर्मणोः समुच्चय अनुपपत्तिः અને વળી અસ્માચ્ચ આ રીતે પણ ભિન્ન પુરુષ અનુષ્ઠેયત્વેન જ્ઞાન કર્મનિષ્ઠયો તો જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા એ ભિન્ન ભિન્ન અધિકારીઓને માટે છે તે ભગવતઃ પ્રતિવચન દર્શનાત ભગવાનનો ઉત્તર સ્પષ્ટ છે લોકેસ્મિન દ્વિધાનિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ અર્જુન મેં તો બે વિભાગ પહેલેથી કરેલા જ છે સાંખ્ય માટે જ્ઞાન યોગ છે અને યોગીઓ માટે કર્મયોગ છે એટલે ભગવાન એવું કહેવા માંગે જ છે બે જુદા છે અર્જુન એમાં કોઈ ભૂલ થઈ હોય એવું દેખાતું નથી કે ભગવાનની પણ ભૂલ નથી થઈ કારણ કે વારંવાર ભગવાન આ વસ્તુ કહે જ છે સિદ્ધ શું થયું એમાંથી તસ્માત કેવલાત એવ જ્ઞાનાત મોક્ષ ઇત્યેષ અર્થ નિશ્ચિત ગીતાસુ સર્વોપનિષત્સુ ચ અન્ય માટે કેવળ જ્ઞાનથી જ મોક્ષ થાય છે એવો અર્થ ગીતામાં અને સર્વ ઉપનિષદોમાં પણ નિશ્ચિત છે 100 વાતની એક વાત કે સંન્યાસ વગર મોક્ષ થશે નહીં અને સંન્યાસ કર્મ ત્યાગ વગર થશે નહીં એટલે કર્મ તો છોડી દો એટલે આ બધી વસ્તુ આટલી બધી એમ્ફેટિકલી અત્યંત જનૂનથી જાણે કહેવાતી હોય ને એવું દેખાય છે કર્મ છોડો છોડો હવે એ મહાત્માઓ જો પૂરતા સભાન ના હોય તો બહુ ગેરસમજો થઈ જાય છે અને લોકો ઘર બહાર છોડીને રસ્તા પર આવી જતા હોય છે એવું બધું પણ ખરું કે કયા કર્મ છોડવાની વાત થાય છે કોને માટે વાત થાય છે આ બધું બહુ સારી પેટે સમજવું જોઈએ અને જાતે નિર્ણયો પર ના આવવો જોઈએ વ્યક્તિગત મહાત્માઓના સંપર્કમાં રહેવું જ જોઈએ અને મહાત્માઓની સૂચનાથી કે મહાત્માઓની જાણમાં જ જે કરવું હોય તે કરવું જોઈએ બાકી એકાએક એવું પણ જરૂરી પણ નથી કે આવું સાંભળીને લોકો લઈને પણ ઘણીવાર આવું બધું બની જતું હોય છે અને એ બધી વસ્તુ આઉટ ઓફ સમ રોમાન્સ કે મહાત્માઓનો વટ પડે છે એવું જોઈને મન થઈ જાય ચાકડી પેલીને કેવા ખટખટ ચાલે છે કેવું સરસ ફાંકડું અંગ્રેજી બોલે છે એટલે ઘણીવાર આપણને મહાત્માઓના જુદા જુદા પાસાઓ માટે આકર્ષણ થતું હોય છે ને સરસ ગાતા હોય એટલે આપણને ગમી જાય સરસ દેખાવડા હોય એટલે ગમી જાય સરસ અંગ્રેજી ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે છે કેમ ધારા પ્રવાહ અંગ્રેજીનો નીકળે છે એમાં આકર્ષાઈ જઈએ ગમે તે વસ્તુઓ અથવા તો આપણને એવા થવાનું ગમે વટ પડે છે બધા પગે લાગે છે બધા એમને સેવા કરે છે આવેલી ગાડીની બહારનું કોઈ ખોલી આપે અંદર બેસાડે પછી અંદર સામે જઈને પંખા નાખે કેટલી બધી સેવા કરે તો આવે મહાત્મા થવાની એટલે માણસો મહાત્મા ગમે તે કારણથી એક મહાત્માઓને કહેતા કે મને પહેલા એવું કે ભગવાન એટલે ભગવાન કે જૂના સંસ્કારો વાસનાઓ હોય એટલે ભગવાન એટલે ભગવાન એમ સમજીને ભગવાન લઈ લીધા મેં સંન્યાસી થઈ ગયો મને બિચારા ચેતવતા હતા ઘણા વર્ષો પહેલા મને એક આશ્રમમાં મળ્યા હતા વેદાંત રવાડ ના ચડશો કે છે ત્યારે હું એટલો બધો મુશ્કેલી મુકાઈ ગયો કે મને એમ હતું કે ભગવાન એટલે ભગવાન તમે સંન્યાસ લઈ લીધો અને પછી હવે જુઓ એ તો મને સાચું કહું એમને કેમ તકલીફ હતી કે આપણે સાબુ જોઈતો હોય તો કોઈની પાસે માગવું પડે રહેવા માટે માગવું પડે આવા દેશી સાધુઓને કોઈ સંન્યાસ આશ્રમને કશું રાખતું નથી હોતું એટલે ટૂંકમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ એ બધી વસ્તુઓ ના મળે અને માગવી પડે ને અથવા તેના વગર ચલાવવું પડે એની તૈયારી ના હોય સંન્યાસી થઈ ગયા પછી એટલે પછી એમ લાગે ક્યાં સંન્યાસી થઈ ગયા આપણે તો આટલી સમજ તો હોવી જ જોઈએ કે સંન્યાસ જ્યારે લઈએ છીએ ત્યારે આપણે આ બધી વસ્તુઓ માટે જ લઈએ છીએ એવું સમજીને જ લઈએ છીએ કે હવે સંન્યાસી થયા પછી અત્યારે તો જો કે આ બધી વસ્તુઓ પણ બહુ આમ સલામત વિસ્તારમાં જ થતી હોય છે એટલે આપણે તો જે સંન્યાસીઓ પેદા કરવામાં આવે છે એમને રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થિત મજાની વ્યવસ્થાઓ હોય છે એવું હોય છે એ જુદી વાત છે એ બધાનો પ્રારબ્ધ પોતપોતાનું પરંતુ એણે તૈયારી તો રાખવી જ પડે કે આપણે ભૂખ્યા મરીએ કે રસ્તે હોઈએ આપણે જયારે માંદા પડે તો હાથ ફેરવનારું ના હોય દવા લાવી આપનારું ના પણ હોય ને સંન્યાસી થયા પછી કેવી રીતે આપણે ઈચ્છા રખાય તો રાખો ચાલો બહુ થાકી ગયા અને ભૂખ લાગી ગઈ ભગવાન હવે કોઈ આપી જાય તો સારું પણ આગ્રહ રાખે કે ના કેમ મળે મોટા ભાગે તો સંન્યાસી એટલે અમને મળવું જ જોઈએ ખબર નથી સંન્યાસી છીએ એ તો ટણી જતી ભૂલી જ જવું પડે પ્રશ્ન જ નથી આવતો એવા આગ્રહ હોય છે કે સંન્યાસી થયા પછી તમારા પૂર્વાશ્રમની ઓળખાણો પણ અપાવી ના જોઈએ
કૃષ્ણાનંદજી મહારાજ કે જતા હોય તો ક્યાંય કશું સ્તોત્રોનું પઠન કરતા કરતા જવું, કે ક્યાંક આપણે ઓળખાણ આપીએ કે ખબર છે હું તો આ મહાત્માનો ચેલો છું, આટલો ભણેલો છું, આટલા પૈસાનું દાન કરી નાખ્યું અને પછી સંન્યાસી થયો છું. તો લોકો આપણા પૂર્વાશ્રમની વસ્તુ ઉપરથી દાન આપતા હોય છે કે ઓ ડોક્ટર હતા કે એન્જિનિયર હતા, અમેરિકા ગયા હતા, આટલા બધા પૈસાવાળા હતા, ઓ એ સંન્યાસી થઈ ગયો. તો પેલા પૂર્વની લાયકાતો પર અત્યારે ભિક્ષા મળી જાય આપણને, એ વસ્તુ પણ યોગ્ય નથી હોતી. એટલા માટે અને ઓળખીતાઓને ત્યાં ભિક્ષા માંગવા જવાનું ના હોય, અજાણી જગ્યાએ જવાનું હોય. કૃષ્ણાનંદજી મહારાજ કહેતા હતા અમને મારો ગુરુજીએ નિયમ આપ્યો હતો કે ગીતાનું પારાયણ થઈ જવું જોઈએ. એટલે મનમાં ભિક્ષા માંગવા જઈને પાછા આવે તો અંદર અંદર વાતો કરતા જવું, વિદવત્તા બતાવતા જવું કોઈક રીતે, એ બધું પણ ના થવું જોઈએ. એટલે સંન્યાસ એટલે સંપૂર્ણપણે વિરક્ત જ હોય અને માત્ર શરીર ધારણ કરવા જેટલી એની દાનત હોય તો હોય, એનાથી વધારે ના રાખવું જોઈએ. શરીરના શૃંગાર વગેરે બીજી કોઈ વસ્તુની છૂટ હોતી. છૂટ એટલે કોઈ શું છૂટ આપે? હવે રસ નહોતો મળે તો સંન્યાસી થયો. સંન્યાસી થવાનો અર્થ જ એ કે હવે એને પેલા હસ્તામલકને માટે કહ્યું ભગવાન શંકરાચાર્ય મહારાજે કે આ યુવાનને તો પોતાના શરીરમાં પણ આસક્તિ નથી, રેતીમાં રમે છે અને ગમે તેવા કપડાં પહેરીને જળ જેવો ફર્યા કરે છે, એને શરીરમાં પણ આસક્તિ નથી, તો બીજા કશાકમાં કુટુંબમાં આસક્તિ હોવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? એટલા માટે એને અમને યુવાન મને સોંપી દો, એને મારી પાસે રાખીશ, સંન્યાસી બનાવીશ. મોટે ભાગે સંન્યાસીઓ થવાનો અર્થ જ એ થઈ ગયો કે આપણને શરીરમાં ને કપડામાં ને આ બધી વસ્તુઓમાં આસક્તિ નથી, મચ લેસ ખાવા પીવામાં જેમ તેમ વ્યવહાર ચાલ્યો અને થોડું કોળિયો પેટમાં પડ્યો તો ચાલો આગળ ચાલીએ. એટલે આ વસ્તુઓ હાઇલાઇટ કરવામાં આવી રહી છે. સંન્યાસી થતા પહેલા માણસના મનમાં આ બધી વસ્તુઓની સ્પષ્ટતા હોય અને ગુરુજીઓ જુએ કે આ માણસ આને માટે તૈયાર છે અથવા કરી શકશે, એવું હોય તો પછી સંન્યાસ આપે. એટલે સંન્યાસ લઈ લેવો એ યોગ્ય છે, ઈચ્છનીય છે. એનો અર્થ એવો નથી કે બધાય લઈ લેવો. આ પ્રકારની થોડી સમજ, થોડી મેચ્યોરિટી, થોડી તૈયારી, થોડો ત્યાગ એવું હોય તો લઈશું તો એ આપણને કામ લાગશે. એવું ના હોય જો અને સંન્યાસ લેવાઈ ગયો તો ભયભ્રષ્ટ થઈ જશે માણસ. અહીં બેઠા બેઠા ચિંતન તો તેનું જ કરશે કે અત્યારે લોકો લગ્નમાં ગયા હશે ને લોકો ખાતા હશે. ઉનાળામાં અમે તો કેવા દર વર્ષે કેરીનો રસ રોજ ને રોજ 4 મહિના તો ચાલે જ. એક દાડો રસ ના મળે અને મળે તો પેલા ખાતા ખાતા આપણને આટલું આપે. હવે આખી ચાલતું હશે, પોતે મોટો આટલો રસ લઈને બેસે છે. આપણને બધું જ થાય, સાધુ થયા એટલે તો પછી બધો વટ ભૂલી જ જવો પડે. એટલે જો આવું બધું રહી જાય તો સંન્યાસનો અર્થ નથી. એટલે મહાપુરુષોની દેખભાળમાં જ આ બધી વસ્તુઓ થવી જોઈએ. પણ એને માટેની તૈયારી પણ સમજવી જ જોઈએ કે જો જ્ઞાન જોઈતું હોય તો આના વગર નહીં થાય, એ પણ સમજવું પડે. એટલે પછી બીકના માર્યા લઈએ જ નહીં, કશું કરીએ જ નહીં, તો દેટ ઇઝ અનધર એક્સ્ટ્રીમ. બંને પ્રકારના એક્સ્ટ્રીમ અંતિમ વાત ચાલ્યા જ કરવાના કે હું તો લઉં જ ના, એટલે કહ્યું જ તું ને કે ભાઈ સંભાળી લેજો, તેના કરતા ચિંતા નહીં, હું તો સંન્યાસ ના લઉં, હું તો કશું કરું જ નહીં, હવાર હાજ વેદાંત સાંભળી લઉં, બાકી તો બધું એમને એમ જ. એવો પણ એક છેડો હોય. બીજો છેડો સાંભળ્યા આમ ઝંપલાવી દે એવું પણ હોય. તો આ બધી વસ્તુઓ મેચ્યોર ડિસિઝન હોવું જોઈએ, પરિપક્વતાથી નક્કી કરવું જોઈએ અને નક્કી કરી તો પછી વળગી રહેવું જોઈએ. એકવાર નક્કી કરું પછી ડગલે ભરે હમ શું છે ડગલું ભર્યું કે ના હટવું, એક પગલું ભર્યું પછી અમે હટીશું જ નહીં. તેવું કંઈ કહું તો એટલે ભરવું જ નહીં એવું પણ બરાબર નથી, ભર્યા પછી હટી જવું એ પણ બરાબર નથી. એટલે ભર્યા પછી નહીં હટવું એવો નિશ્ચય કરી લેવો, એ પણ કરવો પણ ખરો અને ડગલું ભરવું પણ ખરું. તો તસ્માત કેવલાત એવ જ્ઞાનાત, એટલે કર્મ સાથેના સમુચ્ચય વગરના જ્ઞાનથી જ, અને માટે કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એવો ભગવદ્ ગીતાનો નિશ્ચિત અર્થ છે. ભગવદ્ ગીતાને માટે અનેક પ્રકારના લોકોને, લોકમાન્ય તિલક ને બધા લોકોને એવું માન્યતા છે કે ભગવદ્ ગીતા છે એ કર્મનો ઉપદેશ આપવા માટે છે. અને બહુ બધા લોકોએ ગીતામાંથી પોતપોતાના મન ફાવતા અર્થો કાઢ્યા છે. એટલે ભાષ્યકાર મારે જે પહેલા જ કહ્યું હતું કે અનેક જગ્યાએ વ્યાખ્યાનો થયા છે એ પરસ્પર વિરુદ્ધ છે. એટલે સંક્ષેપમાં એનો સ્પષ્ટ અર્થ બહાર આવે એ પ્રકારે અમે વ્યાખ્યાન કરીશું. અને એમનો જુઓ દરેક અધ્યાયમાં નીકળ્યા કરશે ભાષ્યમાં સર્વકર્મ સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ, સર્વકર્મ સંન્યાસ. કર્મ સંન્યાસ એટલે કર્મના ફળનો સંન્યાસ, કર્મના ફળથી મળવાની જેની આશા છે એવી સલામતીનો સંન્યાસ, એવા સુખનો સંન્યાસ. આવો સંન્યાસ થયા વગર અપ્રાપ્ત સુખની કે અપ્રાપ્ત સલામતીની કે અપ્રાપ્ત અભયની પ્રાપ્તિના પ્રયત્નનો સંન્યાસ. સંન્યાસ એટલે શું?
ઘર છોડો કે ના છોડો, ઘર છોડીને બહાર જઈને પછી મોટી દિવાલો કરી દે, કોઈ અંદર આવે જ ના, તો એ તો આવશે, શું કરવાના છીએ આપણે? એટલે અભયને માટેના પ્રયત્નનો સંન્યાસ, ફળના પ્રાપ્તિના પ્રયત્નનો સંન્યાસ, સુખની, મુખ્યત્વે સુખની પ્રાપ્તિના પ્રયત્નનો સંન્યાસ, ઇમોશનલ ડિપેન્ડન્સનો સંન્યાસ. સૌથી મોટો સંન્યાસ સ્વામીજી મહારાજ કહે છે કે ઇમોશનલ ડિપેન્ડન્સ. સ્વામીજી મહારાજ કે કપડાં છોડવા બંધ કર્યા કે હવે અમે તો ધોળા જ કપડાં પહેરીશું અને આવું જ કરીશું, કે અમે તો મીઠું નહીં ખાઈએ, મરચું નહીં ખાઈએ. એટલે એ તો બાળકોનો સંન્યાસ છે. એ તો નાનું છોકરી, હવે આટલી અમથી છોકરી ગૌરવ કરે 5 દાડા મીઠું નથી ખાતી, તો આપણે મીઠું બંધ કરી સંન્યાસ થઈ ગયું એવું માનીએ છીએ આપણે, કે કપડામાં સફેદ પહેરીશું એટલે સંન્યાસી થઈ ગયા. તો કપડાં બદલવા કે ખાવાનું બંધ કરવું ને આવું તેવું નાનું મોટું કરવું એ કોઈ સંન્યાસ નથી હોતો. આ તો સંન્યાસના પહેલા પગથિયાઓ, કે તો નાના છોકરાઓ કરી શકે એ વસ્તુઓ છે. તો આપણે તો મહત્વ છે કામિની અને કંચનનો ત્યાગ, એ પણ બધા કરી શકે છે. જે અશક્ય છે છતાંય પણ એ કરનારા ઘણા મળશે. આ વેદાંતિઓને સંન્યાસ માટે ઘણી મોટી જરૂર પડતી હોય છે. સૌથી પહેલી તો ઇમોશનલ મેચ્યોરિટી, લાગણીના સ્વરૂપોની પરિપક્વતા આવે, કે જરાક કોઈ પ્રેમ કરીને વાતો કરવા બેસી ગયા એમાં ભરાઈ પડ્યા, ને ભલા સાધુ સંન્યાસી એમાં ભરાઈ પડતા હોય છે કે પ્રેમમાં કોઈએ વાત કરીને રાખડી બાંધવાનું બધું. રાખડી બાંધવાની શું જરૂર? અખંડાનંદજી મહારાજ કે અમારે પ્રબુદ્ધાનંદ વગેરે હે ને, તો પેલી જે એમના શિષ્ય આવતા હોય, શિષ્ય બહેનો હોય, માતાઓ, તો અખંડાનંદજી મહારાજના શિષ્યો હોય, એટલે પછી મહારાજશ્રી બહુ મોટા વડીલ હતા, દાદા જેવા, અને એમના શિષ્ય બધા યુવાનો હોય. એટલે પેલી જે માતાઓ મહારાષ્ટ્રના ભક્તો તરીકે આવતી હોય આ લોકોને ભય સમજે, એટલે પછી પોતાના છોકરાને શું શીખવાડે? એમને મામા કહેતા શીખવાડે. બરાબર? આપણે ત્યાં આવો રિવાજ કે ભાઈ માનું ઓળખીતો હોય તો મામા કેવું, અને બાપનું ઓળખીતો હોય તો કાકા કેવું, તો એને મામા કહેતા શીખવાડે. અરે ભાઈ બહેન બનાને थे तो घर क्यों छोड़ा? वहां भाई बहन तो भगवान ने दिए हुए थे ना, तो भगवान के दिए भाई बहन को छोड़कर फिर यहाँ और भाई बहन उत्पन्न करने की क्या जरूरत है? એટલે સંન્યાસી થયા પછી તો આ બધું છૂટી પ્રશ્ન જ નથી આવતો કે કોઈને ભાઈ બનાય, કોઈને બહેન બનાય, કોઈને રાખડી બાંધીને હવે કરો તો કરો, વાંધો નથી, પણ આ બધી વસ્તુઓ પતનની પહેલી સીડી છે, સમજી લો, પહેલું પગથિયું છે. આ તો બહુ સારો માણસ છે ને, આ તો આ જ છે ને, આ તો પેલો જ છે. એક તો વડીલે કહ્યું કે તારે આને જો રાખડી બાંધવી હોય તો લગ્ન કરવાનું કઈ મને ખરાબ નહીં લાગે, પણ રાખડી બાંધવાનું કહીશ તો મને ખરાબ લાગશે. ઇન ધ સેન્સ કે આ દંભનું માટેનું એક પહેલું પગથિયું બની જતું હોય છે. ઘણીવાર ગંભીરતાથી સાચું પણ હોય કે ખાલી ભાઈ જ છે, પણ ઘણીવાર એ રાખડી પછી અંચય કરવાને માટેનું એક નિમિત્ત પણ બની જતું હોય છે, વગેરે વગેરે વસ્તુઓ. અને એટલા માટે એટલીસ્ટ સંન્યાસીની વાત કરવામાં આવે કે મુમુક્ષની વાત કરવામાં આવે, જન કૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતા, લોકો કૃપા કરશે કે નિષ્ઠુરતા કરશે એની ચિંતામાં ના પડવું, અથવા તો આપણે લોકોની સ્તુતિ કે નિંદા કરવામાં ના પડવું. આવો છે ને પેલો છે, હવે એ આપણી જીભ એમાં શું કામ બગાડવી, આપણો સમય શું કરવા બગાડવો? જેને જે કરવો હોય તે મુબારક છે. આપણને માળ જિંદગીમાં એક અઠવાડિયું કે 9 દાડા મળ્યા છે, જેમાં ભગવાનનું ભજન કરી શકાય અને આત્મચિંતન કરી શકાય. આપણે કહ્યું તો હતું કે 12 થી 4 સમયમાં ચિંતન કરવું અને સ્વાધ્યાય કરવો. મને પૂછ્યું નથી મેં, કારણ કે મારે મારી આશાને તોડવી નથી, તો હું પૂછતી નથી કે કોઈ કરે છે કે નહીં, પણ દેખાય છે એવું કે ક્યાંયથી હારનો જવાબ નહીં આવે. તો આપણા આવો કેટલો મુશ્કેલીથી 9 દાડા કાઢ્યા છે આપણે. શા માટેનો ઉપયોગ એવો ના કરીએ કે રૂમમાં જઈને આપણે લખી લઈએ કે આમાં શું કહ્યું, અડધું યાદ રહ્યું, અડધું ના રહ્યું, અડધું સમજાયું, અડધું ના સમજાયું, સમજવાનો પ્રયત્ન કરીએ, પરસ્પર ચિંતન કરીએ, પછી ના સમજાય તો પાછા સાંજે પૂછીએ. એમ ઉપયોગ કેમ ના કરીએ? અને ના જ કરવો હોય તો કઈ ઊંઘી જઈએ, પણ નિંદા કરવી, આ કરવું, કંઈક તો કરવાના જ છે ને, અને બધાનું બધું આપણા કરતા જુદું જ હશે. એટલે આપણને પ્લસ માઇનસ કરવાનું મળશે જ. જન કૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતા, આ બધામાં પડવું જ નહીં કે આણે ખુશ થયો કે આ ખુશ ના થયો, આણે કૃપા કરી, આણે નિંદા કરી. કોઈની સ્તુતિ નિંદામાં ના પડવું, અને કોઈ આપણી સ્તુતિ નિંદા કરે તો એમાંય ના પડવું. આ બધા માટે તો તટસ્થ રહી જવું જોઈએ. સંન્યાસી વિશે ઘણી બધી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવતી જ હોય છે, અને ખૂબ ખૂબ અનિવાર્ય કે જરૂરની હોય છે. સંન્યાસી થાય એટલે ઇમોશનલ મેચ્યોરિટી. આ લાગણ આપણને ખોટું લાગે અને કોઈએ મનાવવા પડે એ સ્થિતિ સંન્યાસી માટે ના ચાલે. એનાથી આગળ જઈને ઈગો ગ્રેટિફિકેશન, અહંકાર મારો પોષાવો જોઈએ, મને ઊંચું આસન મળવું જોઈએ, મારું આ થવું જોઈએ, મારું પેલું થવું જોઈએ, આ બધી વસ્તુમાંથી છૂટવાનું સંન્યાસીઓ માટે. કારણ કે વેદાંત ભણનારા લોકો હોય ને એ જરા ઊંચા તો હોય જ, એ કાચા પોચા માણસો હોય જ ને. બાકીના લોકો ભજન મંજીરા વગાડવામાં બેસી જાય, પણ જેને મંજીરામાં મજા ના આવી અને જેને પેલી હિંચકામાં મજા ના આવી,
આ બધામાં જેને ના ગોઠ્યું એવા જરા ધોઝ હુ કુડન્ટ સેટલ ફોર લેસ થિંગ્સ, જે ઉતરતી વસ્તુઓમાં પોતાને સંતોષ ન પ્રાપ્ત કરી શક્યા એવા થોડાક લોકો હોય ને, વ્યવસ્થિત રીતે રેશનલ કે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, એ લોકો વેદાંત ભણવા આવે. અને વેદાંત ભણે એટલે હવે શું હતું પેલું તમારું? શું હતું? પાશેર ને શેર, અખો મૂળે હતો પાશેર, વત્તા થયો શેર. કશો લેટ ધેમ કહો. અખો મૂળે હતો પાશેર, જ્ઞાન વત્તા થયો શેર, ગુરુએ કરીને મણનો થયો. ગુરુ પાસે ભણતા ભણતા મણનો થયો. હું તો પંડિત થઈ ગયો. મૂળ પાશેર હતો, એમાંથી શેર થયો, ગુરુ પાસે ગયો તો મણ થયો, આવી રીતે હું પંડિત થઈ ગયો. એટલે આ બધી વસ્તુઓ આપણને આપણા અહંકારને વધારવાના સાધનો બની જાય. એટલે મોટા ભાગના લોકોને તકલીફ હોય છે કે વેદાંતથી આવા કે એવું જ હોય, ભણે એટલે જરા ભણતરનો ભાર તો થાય જ ને, એવું બધું. એટલે જે ખરેખર નડે છે ને એ આ વસ્તુઓ છે. સંન્યાસ આનો, અહંકારનો સંન્યાસ, કર્તૃત્વનો સંન્યાસ, ઈગો, વિચ ઇઝ અ બિગ થિંગ. આ બધી સહેલી વસ્તુઓ નથી જ. પણ સ્વામીજી મારા ધ્યાન દોરે છે કે પેલા કપડાનો કે ખાવાનો સંન્યાસ, આ બધી વસ્તુઓ તો ચાઇલ્ડિશ એટલે એવું નહીં કે મૂર્ખતા છે, પણ એ તો નાનો બાળક પણ કરી શકે. આપણે જે સંન્યાસ કરવાનો છે એ મુખ્યત્વે ઇમોશનલ ડિપેન્ડન્સનો, અને પછીના તબક્કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગો ગ્રેટિફિકેશન, અહંકાર પોષાય, આ બધામાંથી છૂટાવવું જોઈએ. પછીનું વાક્ય વાંચીએ, આટલું પૂરું કરી લઈશું. જ્ઞાન કર્મણોઃ એકમ પદ નિશ્ચિત્ય ઇતિ ચ એક વિષયા એવ પ્રાર્થના અનુપન્ના ઉભયોઃ સમુચ્ચય સંભવે. અને વળી જ્ઞાન કર્મણોઃ એકમ પદ નિશ્ચિત્ય ઇતિ ચ એક વિષયા એવ પ્રાર્થના. તો અર્જુને પ્રાર્થના કરી કે જ્ઞાન અને કર્મ બેમાંથી એક જ કહો. એવી પ્રાર્થના જે કરી એ પણ ઉભયોઃ સમુચ્ચય સંભવે. જો બંનેનો સમુચ્ચય સંભવ જ હોત તો અર્જુન શું કામ પૂછત કે દાળ ને ભાત ને શાક ને રોટલી, એમાંથી હું દાળ ખાઉં કે ભાત ખાઉં? જો દાળ ભાત ભેગા થઈ શકતા હોત તો શું કામ પૂછત? લીંબુ ને દૂધ કયા હોત તે પૂછે કે લીંબુ ખાવ કે દૂધ ખાવ. પણ જ્યારે એને દાળ ભાતની છૂટ આપી જ છે ત્યારે પછી કહેવામાં આવે કે દાળ ભાતમાંથી શું ખાવું, તો એ પ્રશ્ન પૂછત જ નહીં જે ભેગા થઈ શકતા હોત. પણ પૂછ્યો એનો અર્થ કે જ્ઞાન કર્મ સમુચ્ચય નથી થઈ શકતો. ગુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ ઇતિ ચ જ્ઞાન નિષ્ઠા સંભવમ અર્જુનસ્ય અવધારણેન દર્શયિષ્યતિ. અને વળી અર્જુને ભગવાને કહ્યું ગુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ, માટે તું તો કર્મ જ કર. ઇતિ ચ જ્ઞાન નિષ્ઠા સંભવમ અર્જુનસ્ય અવધારણેન દર્શયિષ્યતિ. અને ભગવાન આગળ પણ કહેવાના છે કે માટે તું તો કર્મ જ કર. તો જ્ઞાન નિષ્ઠાની જ્ઞાન નિષ્ઠા અસંભવમ, અર્જુનને માટે જ્ઞાન નિષ્ઠા અસંભવ છે અત્યારે, એવું પણ ભગવાન આગળ જઈને દર્શાવવાના છે. આમ સંન્યાસ જ ભગવદ્ ગીતાનો સંદેશ છે. અને અર્જુન આ બધી વસ્તુઓ સમજી નથી શક્યો એવું નથી. અર્જુન સમજ્યો છે અને જાણે છે કે જ્ઞાન અને કર્મ બંને સાથે નહીં થઈ શકે. જ્ઞાનથી જ મોક્ષ થશે અને જ્ઞાન સંન્યાસથી જ થશે. અને છતાં મને કર્મ કરવાનું કહે છે, તો શા માટે એમ સમજીને પ્રશ્ન પૂછે છે. પહેલો શ્લોક વાંચી લઈએ. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. આની ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो स्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।